જય વસાવડા અને પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ એટલે અલગ અલગ વિષયોનો ખજાનો. તો બસ સબસ્ક્રાઈબ કરો અને જલસા કરો. હું સંદીપા ઠેસિયા ટ્રીપો જંગલ પેજ પર ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. આ પહેલાં પણ આપણે એક સેશન કર્યો હતો કૃષ્ણકાંત સર અને જ્યોતિ ઉનડકટ મેમ સાથે. ત્યારે આપણે કપલ ટ્રીપ વિશે વાતો કરી હતી અને આજે આપણે કલ્ચરલ ટ્રીપ વિશે વાતો કરવાના છીએ. મારા વિશે હું થોડું ઘણું જણાવી દઉં તો હું રાઇટર છું અને પ્રોફેશનલી આ ફિલ્ડમાં ઘણા સમયથી કામ કરું છું. મેં સ્ટોરીઝ, આર્ટિકલ, સોંગ્સ ઘણું બધું લખ્યું છે, લખી રહી છું. અને ટ્રાવેલિંગને લગતો મને પણ ઘણો શોખ છે, એટલે હું ટ્રીપો જંગલ સાથે જોડાયેલી રહું છું કે જેથી મને પણ નવી નવી વાતો અને નવા આઈડિયાઝ જાણવા મળે. જો હું આ પેજ વિશે વાત કરું ટ્રીપો જંગલ માટે થોડી ઘણી, તો આ એક બહુ જ યુનિક અને નવો કન્સેપ્ટ છે. જેમ મેં તમને આગળ કહ્યું હતું એમ ખાલી ટ્રાવેલિંગના એક્સપેન્સની નજરથી નહીં પણ એક નવા એક્સપિરિયન્સની નજરથી જોવાની વાત છે. બે યુનિક કન્સેપ્ટ સાથે ટ્રીપો જંગલ કામ કરી રહ્યું છે. પહેલો જે કન્સેપ્ટ છે એમનો મેઇન મોટો છે એ છે ઇન્વેસ્ટ, અર્ન અને ટ્રાવેલ. હવે આમાં એવું છે કે તમારે થોડું અમાઉન્ટ જે છે તે ઇન્વેસ્ટ કરવાનું છે જેથી તમારી બચત થાય. એમાંથી તમારી એક અર્નિંગ જે છે તે જનરેટ થશે અને બદલામાં જે ફ્રી મળે છે એ છે ટ્રાવેલિંગ. સો ખરેખર બહુ સારી ડીલ છે, કેમ કે તમે ઇન્વેસ્ટ પણ કરી શકો છો આ પ્લેટફોર્મ ઉપર, અર્ન પણ કરી શકો છો અને જોડે જોડે તમને મળે છે ફ્રી ટ્રીપ્સ. યસ. તો એની સાથે સાથે બીજી વાત એ છે કે એક નવો કન્સેપ્ટ બીજો એ લઈને આવ્યા છે, એ છે ટ્રાવેલ વિથ મેન્ટર. ટ્રાવેલ વિથ મેન્ટરમાં એવું છે કે ટ્રાવેલિંગને ટ્રીપો જંગલે અલગ અલગ થીમ વાઇઝ અલગ અલગ કેટેગરીઝમાં ડિવાઈડ કરેલું છે. જેમ કે સ્પિરિચ્યુઅલ ટ્રાવેલ, સોલો ટ્રાવેલ, બાઇક ટ્રાવેલ, કપલ ટ્રાવેલ, કલ્ચરલ ટ્રાવેલ. હવે આ અલગ અલગ થીમને અનુસાર એ ટ્રાવેલિંગમાં તમારી જોડે એ થીમના રિલેટેડ, એટલે કે એ જે તે ફિલ્ડ છે એના જાણીતા કોઈ મેન્ટર, કોઈ વ્યક્તિ તમારી સાથે જોડાય. એટલે આપણે એકલા ટ્રાવેલ નથી કરવાનું, આપણી સાથે કોઈ એક મેન્ટર રહેશે જે તે ફિલ્ડના કોઈ જાણીતી હસ્તી કે સેલિબ્રિટી હોઈ શકે. એમની સાથે એમની નજરથી, એમના અનુભવથી જે તે જગ્યાઓને જોવાની, સમજવાની છે એ આપણને ગાઈડ કરશે અને આપણી જોડે રહેશે. સો છે ને મજાની ડીલ? કેમ કે ગમતા સ્થળો પર ગમતી વ્યક્તિઓ જોડે જો અઢળક વાતો કરવા મળતી હોય તો ખરેખર એ એક સારી ડીલ કહેવાય અને એક યુનિક એક્સપિરિયન્સ બની રહે એવું મને લાગે છે. આજે આપણે જેમની સાથે લાઈવ થવાના છીએ એ આપણા છે કલ્ચરલ મેન્ટર અને એમનું નામ છે જય વસાવડા જી. આપણે કોઈ એમનાથી અજાણ નથી, એમને ઓળખાણની જરૂર નથી, પણ જો હું એમના વિશે કહેવા બેસીશ તો કદાચ ઘણો લાંબો સમય લઈ લઈશ. એટલું બધું છે એમના વિશે કહેવા માટે. થોડું ઘણું એમના વિશે જણાવું તો આજના સમયમાં ગુજરાતી ભાષાના ટોપમોસ્ટ રાઇટર અને જે એકદમ સચોટ, સાચું, નોલેજથી ભરપૂર અને છતાં પણ એકદમ હટકે કહી શકાય એવી એક એમની આગવી સ્ટાઇલ છે લખવાની. હું અને તમે લગભગ બધા એમનાથી પરિચયમાં આવ્યા છીએ એ છે કદાચ ગુજરાત સમાચારની બુધવારની અને રવિવારની પૂર્તિથી, જેમાં એ છેલ્લા 24 વર્ષથી લખી રહ્યા છીએ. એટલે હું ઈચ્છું છું કે એ આપણી સાથે જોડાય, તો આપણે એમને ઇન્વાઇટ કરીએ. હાય, કેમ છો? કેમ છો સર? વેલકમ. ટ્રીપો બસ જંગલ એકદમ પેજ પર મજામાં. આપનું ફરમાવો સ્વાગત છે. ફરમાવો. થેન્ક યુ થેન્ક યુ. તમે સરસ સરસ મારા વખાણ કરતા હતા એટલે વગર જમ્યો પણ આમ ચરબી ચડી ગઈ એવું થઈ ગયું સાંભળીને. સર હજુ મેં છે ને પેજના પેજ ભર્યા હતા, પણ હવે એટલું રહી જશે. અરે રે રે, ના ના, મેં ઉલટાનું એકવાર મારાથી લોગિન ન થયું એટલે મેં કીધું રિસ્ટાર્ટ કરી. ઘણીવાર ઇન્સ્ટામાં એવું થાય, રિસ્ટાર્ટ કરો ને તો ફરીથી તરત લોગિન થઈ જાય, એટલે મેં રિસ્ટાર્ટ અચ્છા, કરીને ફરીથી લોગિન શરૂ કર્યું.
ઓકે ઓકે એટલે મને કહેવામાં આવ્યું હતું કે સર એક્ઝેક્ટ 9 વાગે આવી જ જશે, એટલે મેં થોડું વહેલા શરૂ કરી દીધું. મેં તો થોડું મને વખાણ કરવાનો મેં સમય મળે. 9 વાગે જ પેલા જોઈન કરવાની ટ્રાય કરી, પણ ઘણી વાર ઇન્સ્ટામાં થાય ને પેલું તમને જોઈન ન કરવા દે. હા એટલે મને એમ થયું કે ચાલો એનો એકમાત્ર ઉકેલ એ છે કે સ્વિચ ઓન સ્વિચ ઓફ કરીને ફરીથી કરીએ એટલે થઈ જાય ને થઈ ગયું. થેન્ક યુ સર, થેન્ક યુ જોઈન કરવા માટે. અને યસ, આજે આપણે કલ્ચરલ ટ્રીપ પર વાતો કરવાના છીએ. બિલકુલ પણ બિલકુલ. પહેલા જો એના માટે તમે ખાસ એવું ટી Yes. શર્ટ પહેર્યું છે, હું તમને બતાવું જરા દૂર જઈને. યસ, દેખાતું હશે હવે. હા પાઘડી. પાઘડી, યસ. હું પણ હવે આ એજ Insta કહેવાની live માં તો હતી. બહુ આખો લુક આવે નહીં આપણો બે ના જણા આવે. હોઈએ એટલે. હા હું એજ કહેવાની હતી. જે વ્યુઅર છે એમને એ તો જાણે જ છે બધા કે ખાલી સરસ મજાનું લખે છે એવું નથી, એક મોજીલું વ્યક્તિત્વ પણ છે કે બિલકુલ. હમણાં જો એક ટોપી પણ છે મારી, હમણાં એ પણ પહેરી લઉં હમણાં તમારી સામે. એટલે આપણે આમ એવું લાગવું જોઈએ ને કે આ ભાઈ ટ્રીપ વાળા છે. હા સાચી વાત છે. એટલે મારા માટે સર એક બીજી વાત હું કહી દઉં સૌથી પહેલા, આપણે શરૂ કરીએ પહેલા, કે આ મારા માટે એક ડ્રીમ કમ્સ ટ્રુ વાળી ઘટના છે. જ્યારથી અરે મને ખબર પડી છે આ કે હું તમારી સાથે લાઈવ થવાની છું, એટલે મને તો રીતસરની લાલચ જ આપી હતી ટ્રીપો જંગલ વાળાએ કે તમે 1-2 સેશન આગળ લેશો તો તમને ત્રીજા સેશનમાં જય વસાવડા સર સાથે મળશે. તો અરે ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. મને એમણે કહેલું મને કે તમારે કઈ એડવાન્સમાં સવાલો જવાબો માટે કઈ વાત કરવી છે. મેં કીધું ના ના, એમને કહો કે જે પૂછવું એ પૂછે, એનીથિંગ અંડર ધ સ્કાય. એમાં કાંઈ પહેલેથી તૈયારી કરવાની કે મારી પરમિશન લેવાની જરૂર નથી. ઓકે સર. તો બસ એ જાણવું હતું કે આપણે કલ્ચરલ ટ્રીપ વિશે વાતો કરીએ. તમે આઈ થિંક આ ગ્રુપ સાથે ભૂતાનની એક ટ્રીપ પણ કરી હતી. યસ યસ, ભૂતાનની ટ્રીપ કરેલી. અશ્રુતા વોઝ ધેર. અને પછી જ એને આ પ્લાન કર્યું જુદી રીતે આખું. અને પછી તો એને વધારે આખી ઘણી બધી વિંગ્સ ફેલાવી. કારણ કે એક હું જ નથી, આ વખતે તો ઘણા બધા મેન્ટોર્સ છે, ઘણી બધી ટ્રીપ પ્લાન થયેલી છે. સંભાવ Yes. કોવિડને કારણે બધા અત્યારે પ્રવાસ આપણે કોઈ નથી કરી શકતા. એટલે જો મારે કાલે વાત થતી હતી આ કાર્યક્રમના સંદર્ભે, ત્યારે મેં પૂછ્યું કે મેં કીધું એવું નથી લાગતું કે અત્યારે તો કોરોના બહુ વધે છે? પણ શી વોઝ સો કોન્ફિડન્ટ. એને એમ કહ્યું કે ભાઈ આપણે પ્લાન તો અત્યારથી કરીએ, પછી કોરોના જતો રહેશે ત્યારે બધાને મજા આવશે ફરવાની. એટલે મેં કીધું યસ, આઈ એમ ઓલ ઇન. એટલે આ વાત સરસ છે. અમે ભૂતાનમાં બહુ મજા કરેલી. એ પહેલી એવી ટ્રીપ હતી જેમાં કોઈ લેખક વાચકો સાથે ગયા હોય એવું. મેં અત્યાર સુધીમાં સેલિબ્રિટી ટ્રીપ ઘણી થઈ છે, પણ એ બધી સેલિબ્રિટી એન્ટરટેનમેન્ટ ફિલ્ડની હોય અથવા તો કોઈ બીજા ફિલ્ડની હોય, અમુક ઇન્ડસ્ટ્રી અને એ લોકો પ્લાન કરતા હોય. આ પહેલી વખત આ બધા મિત્રોએ સુરતથી પ્લાન એવું કરેલું કે ભાઈ આપણે એવું પ્લાન કરીએ કે જે એમ કે વાચકો અને લેખકની સાથે ટ્રીપ હોય. અને અમે ધાર્યું હતું એના કરતા વધારે રિસ્પોન્સ આવ્યો. જે અમારે તો મુશ્કેલી થઈ એમાં કે ભાઈ અમુક લોકોને ના પાડવી પડી, અમુક લોકોએ છેલ્લી ઘડીએ હેરાનગતિ થઈ. કારણ કે ભૂતાનમાં અમુક પાછા પાસપોર્ટના નિયમો પણ એવા સ્ટ્રિક્ટ હતા, એટલે એપોલોજી કરવી પડી એ લોકોને. પણ ઇટ વોઝ એન્જોયેબલ, વર્થ ટ્રીપ. મેં એની મેમરીઝ બધી શેર પણ કરી છે જે તે વખતે, અને એના વિડીયો પણ ત્યારે બનાવેલા હતા નાના નાના. પણ ફોટોગ્રાફ્સ મેં બહુ મૂક્યા છે અને મજા આવી. એમાં એવું નથી કે કઈ વાચકોને મજા આવે, મને પોતાને નવા નવા ઓળખાણો થઈ, નવા નવા લોકો સાથે સંપર્ક થયો, બધા લોકો સાથે વાતો કરવાની મજા આવી. એટલે હું તો ઓવર રેડી હોઉં છું ટ્રાવેલિંગ માટે. આઈ એમ ઓલવેઝ ધેર. આપણી પાસપોર્ટના 2 પાનાઓ વચ્ચે જ આપણી વાર્તાઓ લખાઈ કોર્ટને હું વળગી રહ્યો છું કે ભાઈ એવા દુનિયાભરમાં અને દેશભરમાં અને ભારતમાં પણ. અને જો આપણને બધા મિત્રો નીચે હું કોમેન્ટમાં વચ્ચે વચ્ચે મારી નજર જાય છે, સતત તો નથી વાંચી શકતો, આપણે વાત કરવાની છે એટલે તેવા બધા પૂછે છે અને સજેશન પણ આપે છે. હા, ફરીથી જો આવી કોઈ ટ્રીપ કહ્યું કરજો. જયભાઈ સીતારામ તો કયો, તો આપણે સીતારામ કહી દઈએ એમને, ચાલો. અને આ જો મેં એમ કીધું આપણે એમ લાગવું જોઈએ ને કે આ ભાઈ ટ્રીપ માટે સજ્જ થયા છે. એટલે આપણે સીન સપાટા મારવા માટે નહીં, પણ આમ ટ્રીપની ફિલિંગ આવે ઘરમાં બેઠા કે બેઠા છે તો આ ભાઈ ઘરમાં પણ એમ કે નીકળ્યા છે તૈયાર ટ્રાવેલ થવા માટે. એટલે આપણે ટ્રાવેલિંગની ફીલ, હજી તો ગોગલ્સ પણ પહેરત રાતનો હોત તો. તમારું ઘર પણ એકચ્યુઅલી એવું જ છે કે લાઈક ઘર એક્સપ્લોર કરવા જેવું છે. તમારા ઘરમાં જેટલી બધી વસ્તુઓ છે, વિવિધ રંગી. આ યુટ્યુબમાં જયારે planetjavi.net ચેનલ શરૂ કરીને ત્યારે મેં 1-2 વિડીયો એવા મૂકેલા છે જેમાં ઘરની નાની નાની ટ્રીપ હોય. હજી બધાની ડિમાન્ડ છે કે ભાઈ વ્યવસ્થિત આખી એક ટ્રીપ કરાવો અથવા તો લાઇબ્રેરી બતાવો. એટલે એ મારે કરવું પડશે, આગળ કરવું પડશે. ઓકે, તો મને એ જાણવું હતું કે કલ્ચરલ ટ્રીપ અને નોર્મલ ટ્રીપ વચ્ચે આપણે ફરક શું છે મેઇન, કે આપણે આ કન્સેપ્ટ કેમ નોર્મલ લાવીએ ટ્રીપ જે છે ને એ આપણે એન્જોય કરવા માટે, તો બધી ટ્રીપ દુનિયામાં માણસો એન્જોય કરવા માટે જ રહે. આપણે આવા બધા નખરા કર્યા, વાતો કરવાના, જરા સીન સપાટા કરવાના, એ શું છે? ઇટ્સ અ કાઇન્ડ ઓફ ફન. આપણને ખબર છે કે આ ટોપી પહેરીને અત્યારે રાતના બહાર જવાનું નથી, કે આ ટી શર્ટ પહેરીને અત્યારે કઈ ફરવા જવાનું નથી.
પણ આ જે છે એ મસ્તી મજા છે એક જીવનની, અને આ જે મજા જે છે એ મજા જો જીવનમાં ન હોય તો પછી સજા જ છે. તો આ કોરોનામાં આપણે ઘર ભેગા થઈ ગયા એમાં આપણને સજા જેવું જ લાગશે કે ભાઈ બધા ઘરે જ બેઠા છે, કામ ધંધો બંધ છે, કોઈના કોઈ બીજા સપનાઓ હશે પ્રવાસ સિવાયના, કેટલાકના તો લગ્નોય બાકી રહી ગયા છે અત્યારે, એ પણ પાછા ઠેલાઈ ગયા છે આ કોવિડ કાળને કારણે. તો મજા હોવી જોઈએ એ ફર્સ્ટ સિદ્ધાંત છે ટ્રીપનો. હવે તમે જે સવાલ પૂછો કે વોટ્સ અબાઉટ કલ્ચરલ ટ્રીપ, તો એમાં હું એમ કહું છું કે એન્જોયમેન્ટ પ્લસ એક્સપ્લોરેશન. એક છે એન્જોયમેન્ટ, મજા તો હોવી જ જોઈએ, જલસા વગર તો આપણે સવારમાં ઉઠીને પછી જવાનું મન ન થાય કે શૂઝ પહેરીને બહાર નીકળવામાં જેટલી એનર્જી ન રહે જો જલસા ન થતા હોય તો. પણ એ આનંદ કરતા કરતા ફોટા પડાવતા કોઈ જગ્યા એવી હોય, કોઈ વિસ્તાર એવો હોય, કોઈ પ્રદેશ એવો હોય, એની કોઈ સંસ્કૃતિ હોય. સંસ્કૃતિ એટલે શું, હું ઘણીવાર એમ કહું છું કે ભાઈ આપણે બધા એવો મનમાં એમ છે કે ભાઈ માણસને એની જ્ઞાતિ જોડે, કે માણસને એનો ધર્મ જોડે, કે માણસને એનું રાજ્ય જોડે, કે દેશ જોડે, આપણે એવું માનીએ છીએ. પણ પછી આપણે તો ઘણા બધા ડખા જોઈએ છીએ આપણી આસપાસ. બે જ્ઞાતિ વાળા અંદરો અંદર ઝઘડી પડતા હોય એવું આપણે જોઈએ છીએ એક જ્ઞાતિના. પછી એક રાજ્ય વાળા અંદરો અંદર ઝઘડતા હોય એ પણ જોઈએ છે. એક પેલા દેશવાળા અંદરો અંદર ઝઘડતા હોય એ પણ જોઈએ છે. તો અલ્ટિમેટલી હું એમ માનું છું કે જે કલ્ચર શબ્દ છે ને એ માત્ર આટલો ટૂંકો નથી કે જેમાં ધર્મ કે રાજ્ય કે દેશ કે જ્ઞાતિ જ આવી જાય. કલ્ચર તમારી બોલીમાં પણ છે. તમે બોલો એ માની લો કે લહેકો જુદો હોય, હું બોલું એ લહેકો જુદો હોય. કલ્ચર આપણા ખાણીપીણીમાં પણ છે. સુરતની સવાર માની લો કે લોચાથી પડે, અમારી સવાર ફાફડાથી પડે. એમ કાઠિયાવાડની સવાર જુદી, ચા પણ જુદી હોય, દાળ પણ જુદી હોય. અને આ તો આપણે ખાલી 2 જિલ્લાની વાત કરીએ છીએ. આપણા દેશમાં તો એટલું વૈવિધ્ય છે, એટલા બધા રંગો છે, એટલી બધી સંસ્કૃતિઓ છે. એટલે સંસ્કૃતિની પેટા સંસ્કૃતિઓ છે. આપણે એક શબ્દ બોલીએ એક મુખ્ય, તો એ એક નથી. એની આપણે ગુજરાત બોલીએ તો એક ગુજરાતમાં એક બોલી નથી, અથવા તો એક ખાનપાન નથી. ગરબાના સ્ટેપ અલગ અલગ છે. વડોદરામાં જાવ તો જુદા ગરબા જોવા મળે, અમદાવાદમાં જાવ તો જુદા ગરબા જોવા મળે. એટલે આ બધા જે છે ને એ ભાતીગળ રંગોળી છે. જેને રીચ કલ્ચર આપણે કહીએ તો કલ્ચરમાં પેલા પૈસાથી રીચ નથી થવાતું, પણ તમારી પાસે કેટલી હેબિટ્સ નવી નવી છે, કેટલી બધી ફૂડની કે ફેશનની કે એની આઇટમ્સ નવી નવી છે, અથવા તો કેટલી બધી તમારી પાસે હેરિટેજ છે અલગ અલગ પ્રકારની. એ વારસાથી આપણે રીચ થઈએ છીએ. અમેરિકા પાસે વારસો નથી બહુ મોટો. અમેરિકા બન્યું 200-250 વર્ષ પહેલા, ત્યારે બધા ઇમિગ્રન્ટ્સ હતા, બધા બહારથી આવેલા હતા. નેટિવ અમેરિકનો તો આદિવાસીઓ હતા, રેડ ઇન્ડિયનો, જેને મોટા ભાગના લોકોને ખતમ કરી નાખવામાં આવ્યા ત્યારે શરૂઆતમાં. તો અમેરિકાએ શું કર્યું કે ડિઝનીલેન્ડ બનાવ્યું, કે એવી 4-5 જગ્યાઓ બનાવી જે આધુનિક મોડર્ન જગ્યાઓ, કે ત્યાં માણસ જાય, એન્ટરટેનમેન્ટની જગ્યાઓ, જેમ કે લાસ વેગાસના કસિનો. એટલે કારણ કે એની પાસે જૂના વારસાની વાત તો છે નહીં. આપણી પાસે 1000 વર્ષ જૂના મંદિરો છે, એની પાસે તો 1000 વર્ષ જૂની કોઈ જગ્યા જ નથી. તો દરેક પાસે તમે ઇજિપ્ત જાઓ તો એનું પિરામિડ તમને જોવા મળે. હવે ઇજિપ્તની અત્યારે માની લો કે ઇસ્લામિક કલ્ચર છે, પણ જયારે પિરામિડ હતા ત્યારે તો ઇસ્લામ ધર્મ જ નહોતો. એ તો હજારો વર્ષો પહેલાની ઘટના છે. તો હવે કલ્ચર ગણો તો એ પિરામિડ છે. એવું ઇન્ડોનેશિયામાં પણ તમને જોવા મળે. બાલી જાઓ તો તમને હિન્દુ સંસ્કૃતિના રીત રિવાજો, ગીતો, રામની મૂર્તિ, એવું કેટલું બધું જોવા મળે. તો રામની બહુ ભવ્ય મૂર્તિઓ છે ત્યાં. તો એ બાલી, ઇન્ડોનેશિયા તો મુસ્લિમ દેશ છે, પણ કલ્ચરલી કનેક્ટેડ છે. ભારતની જે કલ્ચર હતું, ભારતમાંથી ઘણા લોકો એ જમાનામાં દરિયો ખેડીને જતા હતા. થાઈલેન્ડમાં અયોધ્યા છે, અયુધયા એવું નામ બોલે છે એ લોકો. અને ત્યાં પણ પેલી રામની કથાઓ છે, હનુમાનની કથાઓ છે. સો પોઈન્ટ ઇઝ ધેટ. આ તો હું તમને નાનકડા એક્ઝામ્પલ આપું છું. હજી તો આપણે આફ્રિકા નથી ગયા, ઓસ્ટ્રેલિયા નથી ગયા, યુરોપ નથી ગયા, ખાલી અમેરિકા અને 1-2 આપણી પાડોશના દેશો ત્યાં જ વાત કરી. તો બુદ્ધ છે, જેમ કે અમે ભૂતાન ગયા હતા તો બુદ્ધની કેટલી બધી કથાઓ છે. તો બુદ્ધ મૂળ ભારતના, બુદ્ધ સાથે જોડાયેલું ભારત, પણ આજે ચીનથી માંડીને જાપાન સુધી બુદ્ધ પહોંચી ગયા. તો એ કલ્ચરલ. હવે આમ જુઓ તો ચીન ને ભારતને ભળતું નથી, પણ ચીનના સૌથી મોટા આરાધ્ય દેવ તો ભારતીય છે. સાચી વાત. એટલે આ જે વાત છે ને એ કલ્ચર છે. હવે આ એક્સપ્લોરેશન ક્યારે થાય કે જ્યારે તમે થોડુંક એના વિશે જાણો, અને જાણતા ન હો તો કઈ વાંધો નહીં, કઈ હું બધું જાણતો નથી હોતો, પણ થોડી ક્યુરિયોસિટી રાખો, થોડી કુતૂહલ રાખો કે ભાઈ આ કેમ આવું છે. તમે પૂછો, 2 માણસને પૂછો કે આ તમે શું ખાઓ છો, આ તમે શું પહેરો છો, આ તમે નાચો છો એને શું કહેવાય, આ તમે ગાઓ છો એને શું કહેવાય, આ કયું મ્યુઝિક છે, અમને જરાક શીખવાડો ને. અમારા એક મિત્ર છે, ગ્રીસમાં મારી સાથે હતા, તો એ ટૂર ગાઈડ, અમે બસમાં બેઠા હતા. હવે આપણે સામાન્ય રીતે ટૂરની બસ જે લઈ જવાની હોય, ગુજરાતી જ છે મિત્ર, ચિંતન પંડ્યા એમનું નામ, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ હોય છે, નાટકના અભિનેતા છે. અને એ ત્યાં હતા, એ ફ્રાન્સમાં પણ નાટક કરી ચુકેલા છે, એટલે ગ્લોબલ સિટીઝન જેવા છે, પણ રહે છે અમદાવાદ. તો ચિંતનભાઈએ શું કર્યું કે 2-2.5 કલાકની બસની ટ્રીપ હતી. જે જોવાનું હતું એ તો 3 કલાક પછી આવવાનું હતું. બસમાં તો બારી બા થોડુંક જોતા જોતા બધા ઝોલા ખાતા હતા.
ત્યારે એમણે પેલા ગાઈડ પાસે બેસી અને એમ કીધું કે મને તમારું આલ્ફાબેટ બતાવો, કે ગ્રીક આલ્ફાબેટ કેવો હોય, એબીસીડી. એને એબીસી તો હું એ કહેતો હતો કે એ ચિંતનભાઈ બેસી ગયા 2 કલાક, અઢી કલાક જેવું થવાનું હતું. પહેલા જ અમને કહી દીધું હતું કે અઢી કલાક પછી આપણે ડેસ્ટિનેશન આવશે. હવે આ ફ્રી ટાઈમ હતો ને, કોક મ્યુઝિક સાંભળે, કોક સીટ ઉપર માથું ઢાળીને સુઈ જાય, બરાબર, કોક થોડીક વાર આજુબાજુ કઈ એવા કુદરતી દ્રશ્યો નહોતા આવતા, રોડ હતો ખાલી. ચિંતનભાઈએ ત્યાં બેસીને એબીસીડી કાગળમાં લખી 26 આલ્ફાબેટ એના અંગ્રેજીના લખી નાખ્યા અને સામે પેલા ગાઈડને કીધું કે હવે મને આના ગ્રીક આલ્ફાબેટ લખી દો. અચ્છા. એટલે પેલા ગાઈડને તો અંગ્રેજી આવડતું હતું અને ગ્રીક પણ આવડતું હતું, કારણ કે ગ્રીક હતા, એટલે એમણે ગ્રીક આલ્ફાબેટ લખી દીધા. એટલે એમની પાસેથી એમણે શીખી લીધું કે ભાઈ આ અ છે, આ બ છે, આ ક છે, એક બે શબ્દો એવા હોય કે જેમાં ન હોય, એક બે શબ્દો હોય કે જે હોય, એ બધું શીખી લીધું. ટૂંકમાં 2 કલાક પૂરો થયા ત્યારે બાકીના બધા, હું પણ આવી ગયો, અમે બધાએ શું કર્યું તો કે જેવા હતા એવા બસમાં ચડ્યા, ત્યારે જેવા હતા એવા બસમાંથી ઉતરી ગયા. પણ એને એક વ્યક્તિએ બસમાં ચડ્યા ત્યારે જે ભાષાની ખબર નહોતી, એ ભાષા વિશે એના આકાર જાણી લીધા. એટલે કમસે કમ એને બીજું આવડે કે ના આવડે, હવે જોવે તો એટલી તો ખબર પડે ને, પાટિયું જોવે તો કે આ અ લખ્યો છે, બ લખ્યો છે, ક લખ્યો છે, ખ લખ્યો છે, ડ લખ્યો છે, શું લખ્યું છે. રાઈટ તો આ કલ્ચરલ ટ્રીપ છે, જેને આપણે કલ્ચરલ ટ્રીપ કહીએ ને, આ કલ્ચરલ ટ્રીપ. કે મજાની મજા છે, ફરવાનું છે, ફોટાના ફોટા છે, જલસાનો જલસો છે, એની સાથે કેટલું જ્ઞાન છે એની પણ આનંદ મેળવવાનો છે. અને નોલેજ ઇઝ થ્રિલિંગ. હું ઘણી વાર કહું છું, આપણે કેબીસી માં નથી જોયું, કેબીસી આમ તો બીજું કાંઈ નથી ને, ક્વિઝ છે. તો એક જમાનામાં ક્વિઝ બધાને બોરિંગ લાગતી, પણ કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન આવ્યો, એની એક સ્ટાઇલ આવી, પછી રૂપિયા આવ્યા ભેગા, પછી બધાને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડી. અને હવે તો કેવી બધાને આમ ધડકન વધી જાય કે આ સવાલનો જવાબ તો આ હોવો જોઈએ, અંદરો અંદર બધા પૂછવા માંડે એકબીજાને કે આ હશે, આ હશે, આ હશે. તો વાહ, કોઈકે સરસ કોમેન્ટ કરી, 7 વર્ષના કંઈક હતા ત્યારે કોઈક એકલા હોય તો એના મમ્મીએ એવું કહેલું કે થોડાક ફ્રેન્ડ્સ બનાવો. તો સી ધીસ ઇઝ ઓલ્સો એક્સપ્લોરેશન, કે તમારે અલગ અલગ ભાષામાં, અલગ અલગ જગ્યાએ કેટલાક મિત્રો હોય, તમે એની સાથે વાતો કરો, એમના મનમાં જે પડ્યું છે એ ઉકેલો. આ કલ્ચરલ ટ્રીપ છે. અને દરેક કલ્ચર પાસે કશુંક કંઈક કહેવાનું હોય એટલે કઈ બોલીને જ કહેવાનું એવું ન હોય. તમે મ્યુઝિયમમાં જાઓ તો વસ્તુઓ જોઈને તમે એ વાત સાંભળી શકો. એ એક પ્રકારની ટાઈમ ટ્રાવેલ છે. કોઈ મ્યુઝિયમમાં જવું, આપણે ત્યાં મ્યુઝિયમ ઘણાને બોરિંગ લાગે, પણ મ્યુઝિયમમાં તમે જાઓ તો કેટલી બધી વસ્તુઓ તમને નવી નવી જાણવા જોવા મળે, તમારા નોલેજમાં હરતા ફરતા વધારો થઈ જાય. આમ તમે ફરવા જ ગયા છો, મજા કરતા કરતા પણ 2 નોલેજની વાત લઈને પાછા આવો. અને એજ્યુકેશન હું તો કહું છું કલ્ચરલ ટ્રીપ જેવું હોવું જોઈએ. આપણે બહુ બોરિંગ બ્લેકબોર્ડ ઉપર લખીને ગોખાવીને સવાલો લાંબા બધા ભણાવીએ છીએ, એના કરતા 2 જગ્યા બતાવો ને. તમે ગીરનો સાવજ બતાવીને સિંહની વાત કરો ને, તો એના દાંત, નખ વિશે બાળકોને બહુ કુતૂહલ થઈને મજા પડે વાત કરવાની. મને તો મારા મમ્મી આ બધું આવું બતાવતા, હું નાનો હતો ત્યારે. ગોખવું ન પડે. યસ, યુ આર રાઈટ, ગોખવું ન પડે. હા, એટલે એ એક વાત કરવાની હતી. બીજી મારે વાત કરવાની હતી કે મેં જયારે આ વસ્તુ જાહેર કરી કે આપણું ઇન્ટરવ્યુ થવાનું છે આ રીતે, લાઈક સરનું ઇન્ટરવ્યુ લેવાનું છે, તો મને ઘણા લોકોએ પૂછ્યું કે સરને એવું પૂછજો કે એમની વિશ લિસ્ટમાં એવી કઈ જગ્યા બાકી છે જોવામાં, કે લાઈક એમને લખેલી હોય કે હજુ એ બાકી છે પ્લેસ વિઝિટ કરવાની. બરાબર. એટલે એ એક જાણવું હતું લોકોને. મારે પોતાની ને, મારા વિશ. હા, તમારી. હા, ઓકે, ગુડ. હા, ચાલો, હું એમ સમજો કે એમને કઈ વિશ લિસ્ટમાં જગ્યા છે આપણને સજેસ્ટ કરશે. ઓકે, ના, ગુડ. એક મિત્ર એવું લખી પણ ગયા આમાં કોમેન્ટમાં કે ભાઈ તમારી ભેગું બેસીને કેબીસી જોવું છે. એક મિત્રની એવી કોમેન્ટ હતી. તો એમાં એ દોસ્તને હું ખાલી કહી દઉં એમની કોમેન્ટના જવાબમાં કે જનરલ નોલેજ એવી બાબત છે કે જાણતા હોય ને બધા એમ જ કે ઓહો આટલી આપણને ખબર, તમને ખબર નથી પડતી, મને તો આટલી બધી ખબર છે. પણ ન જાણતા હોય ત્યારે નાનામાં નાની વાતમાં પણ તમારું બાજી ફિટ હાઉસ થઈ જાય એવું બને. એટલે આમાં કોઈની કોઈ ગેરંટી નથી હોતી, કોઈ બહુ મોટા સર્વજ્ઞ નથી હોતા. પણ બહુ સિમ્પલ આપણે જે લોજિક વાળી વાત જે છે એ સિમ્પલ લોજિક કે ભાઈ મારી વિશ લિસ્ટમાં શું છે. તો દેશની અંદર હજી ઘણું, ભારત તો એવો દેશ છે કે આખું ભારત ફરવા માટે 2-4 જન્મ જોઈએ. એટલે એ આપણે બધા છે ને આવતા ભાવમાં આપણા 84 લાખ ફેરા એટલે જ હશે કે આ દેશ પણ આખો તો એક જન્મમાં જોઈ શકાય, ફરવા લાયક છે. એટલે ભારત કેટલો સરસ, કેટલો વેરાયટી વાળો દેશ છે. આપણે બહુ તો શું કરીએ, માની લો કે હું એમ કહું કે હું મહારાષ્ટ્ર જઈ આવ્યો છું, તો ક્યાં ગયો હું? નાગપુર ગયો હું, સોલાપુર ગયો હું, પુણે ગયો હું, મુંબઈ ગયો હું. પણ મહારાષ્ટ્ર આ 4 સિટી જ નથી. મહારાષ્ટ્ર તો એના ગામડાઓ પણ છે, મહારાષ્ટ્રમાં તો નાની નાની જગ્યાઓ પણ છે. દરેક એને ખાણીપીણી અલગ અલગ છે. કોલ્હાપુરમાં કંઈક ખાવ તો જુદું લાગે અને મુંબઈમાં ખાવ તો જુદું લાગે.
તો એવી રીતે ભારતમાં અનેક રાજ્યો અનેક પોળા પરને પથરાયેલા છે. આપણે ઉત્તર પ્રદેશ જાય અને મથુરા લખનઉ જઈને પાછા આવતા રહીએ, એ જ ઉત્તર પ્રદેશ નથી. એટલે મારી વિશ લિસ્ટમાં આવું છે કે ભારતમાં મારે જવું હોય ને તો ભારતના સિટીઝ તો ચાલો આપણે મોટા મોટા બધા કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ બધું જોઈ લીધું હોય, ચેન્નઈ. હવે મારે જે ભારત જોવું છે ને એ આવું ભારત જોવું છે, ઇન્ટિરિયર ઇન્ડિયા, કે જે ગાંધીજી 1 વર્ષ લગી જોવા ગયા હતા. ગાંધીજીએ એમની લડત શરૂ કરી આઝાદીની, એ પેલા 1 વર્ષ લગી ફર્યા હતા ચૂપચાપ, કોઈને કહ્યું નતું કે કોણ છું. પોતાની ક્યારે આવી પોતળી બોતળી પહેરતા નહીં, સાદા કપડા પહેરીને અને ફેરે રાખતા, પણ એને આખું ભારત જોયું અલગ અલગ જગ્યાઓએ જઈને. પછી એમણે લડત શરૂ કરી અને એમની લડત એટલે કનેક્ટ થઈ ગઈ કારણ કે એમણે રાજ્ય રાજ્ય પોતે જ ફરેલા હતા, એટલે એમને ખબર હતી કે કયા પ્રજાને શું જોઈએ છે, શું ગમે છે, લોકોના પ્રશ્નો શું છે. એટલે એ પણ એક કલ્ચરલ ટ્રીપ હતી એમની, કે ભાઈ એમણે કલ્ચરલ ટ્રીપ કરી અને પછી એમની જે પોલિટિકલ ટ્રીપ કહેવાય કે એમની જે ક્રાંતિની ટ્રીપ કહેવાય એ શરૂ થયા. એટલે મારે આવી રીતે ભારત ફરવાની એક ઈચ્છા છે, એક મારું વિશ લિસ્ટ આ છે. અમુક રાજ્યો એવું નથી ગયો, નાગાલેન્ડ છે, મેઘાલય છે, આ બધા જે ફાર ઈસ્ટના રાજ્યો કહેવાય એમાંથી અસમનો થોડોક ભાગ જોયો છે, એ હજી આખો નથી જોવાયો, અને સિક્કિમ જોયું છે. તો એ સિવાયના રાજ્યો બાકી રહી ગયા છે મારે. તો મને ઘણા વખતથી એવી ઈચ્છા છે કે મારે આ બધી 7 સિસ્ટર્સ કહેવાય એમાંની અમુક બહેનોનો પરિચય આપણે જઈને કેળવી લેવો. પછી એવી જ રીતે કેરળનું એક જ સિટી મેં વર્ષો પહેલા જોયેલું, ત્યારે આટલી બધી કઈ સૂઝ સમજ નહોતી અને બહુ ઉતાવળે જોયેલું, કારણ કે અમારી એક ટ્રીપ હતી એ મૂળ તો તામિલનાડુની હતી, ત્યાંથી 1 દિવસ પૂરતો જ એ ટચ કરવાનું હતું. તો મારે એ કેરળ છે એ પણ ગોડ્સ ઓન કન્ટ્રી એવું કરીને આપણી સરકારે સરસ સ્લોગન આપ્યું છે. તો એ કેરળના પણ અમુક ફોટોગ્રાફ જોઈને મને એમ થાય કે ઓકે આપણે જવું છે, એની ફિલ્મો જોઈને એવું થાય કે આપણે આ લોકેશન પર જોવા જવું છે. એટલે એટલે એ પણ વિશ લિસ્ટ છે. અને આપણે તો પાછું જે રાજ્યોમાં જાવ એનું કંઈક કંઈક ખાવાનું વખણાતું હોય. ભારતમાં તો એ પાછી ફૂડની એટલી બધી વેરાયટી છે. આમ તમે ખાલી લસ્સીની જ અલગ અલગ વેરાયટી, દિલ્હીની લસ્સી જુદી, પાછી બિહારમાં જાવ તો એની લસ્સી જુદી. મારે બિહાર જે મગધ વાળું બિહાર છે, એટલે પટણા ખાલી એક સિટી એમ નહીં, આપણે વાત થઈ એમ ઇન્ટિરિયર બિહારની જે કલ્ચરલ બિહાર છે એ પણ જોવું છે. એ પણ મારા મનમાં ઘણા વખતથી છે. એવી જ રીતે આપણા દક્ષિણ ભારતમાં પણ અમુક મંદિરો અને અમુક, હું હમ્પી ખાસ ગયો હતો, સ્પેશિયલી ખાસ સમય ફાળવીને હમ્પી ગયો હતો કે ભાઈ ત્યાં બધા જૂના આપણા જે વિજયનગર સામ્રાજ્યનું જે આખું રૂઇન્સ ઓફ વિજયનગર કહેવાય, આમ કે આપણે ખંડેર, પણ એ ખંડેર નથી, એક પ્રકારની કહાની છે. ન રાજા રહેગા ન રાની રહેગી, એ માટી સભી કી કહાની કહેગી, એ મેં કહાની છે પથ્થરોમાં છુપાય. તો એવા મંદિરોમાં આપણે જઈએ તો આપણે દર્શનમાં ધક્કા મૂકી હોય એટલે લાઈનમાં ઉભા રહીએ ને જેમ તેમ કરીને થોડાક આમ દર્શન, આપણે તો આપણા દર્શન કરાવવા ગયા હોય એકાદ બે સેલ્ફી લઈ લઈએ પછી ત્યાં જઈને, અને પછી ધક્કા મૂકીમાં જ બહાર આવતા રહીએ. પણ એ અંદરના દર્શન સિવાય બહાર મંદિરની કોતરણી હોય એમાં પણ અલગ અલગ. હું શામળાજી ગયેલો તો શામળાજીના દર્શન તો 2 મિનિટમાં થઈ ગયા, કોઈ ભીડ હતી નહીં ત્યારે. પણ શામળાજી મંદિરની બહાર કેટલી સરસ સરસ મૂર્તિઓ અને કોતરણીઓ ગોઠવેલી છે. તો એ ફરી ફરીને મેં ફોટોગ્રાફ પાડ્યો. છેલ્લે તો લાઇટ એ લોકોએ બંધ કરી, તમે મોબાઈલની ફ્લેશ ચાલુ કરી કે બાકીની ફોટોગ્રાફી પૂરી કરી કે ભાઈ આટલું તો પૂરું કરી જ લઈએ. તો આ કલ્ચરલ ટ્રીપ છે જે મારી વિશ લિસ્ટમાં છે ભારતમાં. ગુજરાતમાં પણ એવી જગ્યાઓ છે અને ભારતમાં પણ છે, અને વર્લ્ડ લેવલે તો ઘણું એવું છે. પણ મેં તો ગયા વખતે ગુમાવી. 3 ટ્રીપ મારી પ્લાન થયેલી હતી. એક તુર્કી જવાનું હતું, એક ઇજિપ્ત જવાનું હતું, એટલે ઇજિપ્ત, જોર્ડન, તુર્કી એમ મેં ટ્રીપ કરેલી, એટલે 3 દેશો એ ટ્રીપમાં આવી જાય. અને એક મેં ઓલિમ્પિક વખતે જાપાન જવાનું વિચારતો હતો કે ઓલિમ્પિક થાય ને ત્યારે જાપાન જવું. અને એન્ડમાં એટલે દિવાળી ઉપર ઓસ્ટ્રેલિયામાં મને એક આમંત્રણ હતું પ્રવચન માટે જવાનું. એટલે મેં ત્યારે એવું પ્લાન કરેલું કે ઓસ્ટ્રેલિયા તો બહુ મોટું છે, એક સાથે તો આખું જોઈ ન શકાય, પણ લેક્ચર પતાવીને ગ્રેટ બેરિયર રીફ જોવા જવું. પરવાળાનો ત્યાં આખું પેલી સમૂહ છે ને હવે પ્રદૂષણને કારણે બગડતું જાય છે. તો આ બધું રહી ગયું કારણ કે કોરોનાએ બ્રેક મારી દીધી. ઓલિમ્પિક તો આ વખતે શિફ્ટ થઈ ગઈ. બરાબર, પેલા જોર્ડન, તુર્કી કે ક્યાંય જઈ શકાય એવું અત્યારે તો કઈ પ્રેક્ટિકલી પોસિબલ નથી. ટ્રિપલ ટ્રીપ મેં પ્લાન કરેલી જોર્ડન, તુર્કી, ઇજિપ્તની, અત્યારે પોસિબલ નથી. અને ઓસ્ટ્રેલિયામાં પણ અત્યારે કઈ એવી પરિસ્થિતિ નથી કે કોઈ પ્રોગ્રામ પણ થાય કે કોઈ જઈ પણ શકે. એટલે હમણાં તો આપણે શાંતિથી બેઠા છીએ ઘરે અને બેઠા બેઠા ફિલ્મો જોઈને પુસ્તકો વાંચીને ટ્રીપ કરીએ છીએ. કોઈએ પૂછ્યું છે કે લાઈક તમારી ફેવરેટ પ્લેસ કયું છે એમ? સો મેની. ભારતની અંદર કુદરતી સૌંદર્યની રીતે ગણો તો કાશ્મીર અલ્ટિમેટ મને લાગ્યું. દુનિયાની અંદર તમે જુઓ તો ઘણું બધું છે. દુનિયામાં તો ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ બંને એટલા બ્યુટીફુલ છે કે તમને ત્યાંથી ખસવાનું મન ન થાય. એક ગ્રીસ મને બહુ ગમેલું. હમણાં આપણે કુદરતી ગ્રીસની વાત થઈ. ગ્રીસ એની એક જુદી બ્યુટી છે દરિયાવાળી,
પણ એ મને બહુ ગમેલું. અને એવા તો ઘણા, દરેક પાસે પોતપોતાનું કંઈક સ્પેશિયલ છે. દરેક એક નાનકડો દેશ હોય, ફ્રાન્સ નાનકડો દેશ કહેવાય આપણી સાઈઝમાં. આપણી ભારતની સાઈઝ સામે તો ફ્રાન્સની કોઈ સાઈઝ જ નથી. પણ ફ્રાન્સની અંદર સાઉથ ફ્રાન્સમાં જાવ તો જુદી ફ્લેવર છે, નોર્થ ફ્રાન્સમાં જાવ તો જુદી ફ્લેવર છે, પેરિસમાં જાવ તો જુદી ફ્લેવર છે. એક મિત્રે સરસ કોમેન્ટ કરી કે ઓલ લાઈફ ક્રિએટેડ ઇક્વલ. એમની કોમેન્ટનો સાર એવો છે કે બધા આપણે જાણીએ છીએ કે બધા માણસો અંતે તો સમાન છે, પણ પછી આપણે આવો પ્રવાસ કરીએ ત્યારે આપણને આ અહેસાસ થાય કે ભાઈ આપણે બધા ઇક્વલ છીએ. અને એમણે કોમેન્ટમાં એન્ડ એવો કર્યો છે કે એન્ડ ધેટ ઇઝ ડેથ, કે ભાઈ મૃત્યુ બધા માટે એક સરખું છે. તો આ વાત સાચી જ છે. દરેકે મરવાનું તો છે જ. દુનિયાના કોઈ પૃથ્વી ઉપર જેટલા સજીવો છે દરેકે મરવાનું છે. ખાલી મનુષ્ય નહીં, સજીવ માત્ર મરવાનું છે. એક ખિસકોલી કે એક ગરુડે પણ મરવાનું છે. પણ એની સાથે હું એક વાત એ પણ કહું કે માત્ર ડેથ જ ઇક્વલ છે એવું નથી, ફિલિંગ્સ પણ ઇક્વલ છે. પૃથ્વી ઉપર ઇવન સજીવ સૃષ્ટિમાં પણ માં પોતાના બાળકને તેડે તો એનું વાલ છે એ ઇક્વલ છે. ગુસ્સો આવે તો ગુસ્સો પણ એક ફિલિંગ છે, એ પણ ઇક્વલ છે. એટલે ફિલિંગથી પણ માણસ જોડાયેલો રહે છે. પૃથ્વી પર એક જ જગ્યા પર ફરવાનું કહેવામાં આવે તો કઈ જગ્યા પસંદ કરશો? આવો ઇન્ટરેસ્ટિંગ સવાલ કોઈ કર્યો છે. ન્યુયોર્ક સિટી. આવું મને પણ ન્યુયોર્ક સિટી એવી ઘણા જગ્યા છે જેમાં સવાલ ફરતા ફરતા તમે થાકો જ કર્યો નહીં. અચ્છા, ન્યુયોર્ક. યસ, ન્યુયોર્ક. યસ, હું તો બધી કોમેન્ટ નથી વાંચી શકતો, એના માટે સોરી કહી દઉં. મારું ધ્યાન પડે ત્યારે વાંચી લઉં છું વાત કરતા કરતા. બાકી વાતમાં ખોવાઈ ગયો હું ત્યારે પછી કોમેન્ટમાં ધ્યાન નથી હોતું. વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ અવર ઇન્ડિયા, એવું કોઈક પૂછી ગયું. હવે એ તો એના માટે તો એક આખી સપ્તાહ કરવી પડે. આ તો એક પ્રોગ્રામ શું, એક સપ્તાહનો વિષય છે. ભારતની ખૂબીઓ, સ્પેશિયાલિટીઝ. રોજનો એક વિષય લ્યો ને 4-5 કલાક માટે, એવું 9 દિવસ લગી તમે ચલાવો ત્યારે પૂરું થાય આપણી કથા, ભારત કથા. પણ આ ભારતમાં જો ભારતનું સંગીત પણ એટલું સરસ છે, ભારતનું સ્થાપત્ય પણ એટલું સરસ છે, ભારતની આપણે ખાણીપીણીની વાત કરીએ એ પણ એટલું, ભારતના પોશાકો પણ એવા જાત જાતના દરેક જગ્યાના પોતપોતાના, બરાબર. ભારતના રંગો, ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ કલર્સ, એવું ઘણી વાર કહું છું. મેં આ ધૂળેટીએ બનાવીને મૂકેલું કૃષ્ણનો ફોટો કે ઇન્ડિયા ઇઝ કલ્ચર ઓફ કલર્સ. તો એ પણ બહુ સરસ વાત છે કે આપણી પાસે કલર્સ એટલા અદભુત છે જે દુનિયામાં ક્યાંય બીજે નથી. આપણા લગ્નો જુઓ તમે, આમ કલર 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 થઈ ગયા હોય. આમ લગ્નનો એક ફોટો હોય તો એમાં મેઘધનુષના બધા કલર ઠલવાઈ ગયા હોય, બરાબર. હું તો કહું લગ્ન લગી જવાની જરૂર નથી, શાકભાજી ની બજારમાં જાઓ. યસ, એક મિત્ર લખી ગયા કે પોલિટિક્સ સિવાય ભારતમાં બધું સારું છે. હા, પોલિટિક્સ સિવાય. તો આપણે યસ, એક મિત્ર લખી ગયા આઈ લવ અવર આર્ટ, આપણી કળા. આપણે તો સંગીત સ્થાપત્ય એવી જ વાત કરી. હું સંસ્કૃત સાહિત્યનું બહુ વાંચન કરું છું. તો મને કઈ સંસ્કૃતના પંડિતો જેવું સંસ્કૃત નથી આવડતું, પણ વાંચતા વાંચતા જે આવડી જાય ને ખબર પડે એટલું આવડે છે. તો એમાંથી મેં જોયું કે આવો અદ્ભુત વારસો, સાહિત્યનો પણ વારસો બીજા કોઈ દેશ પાસે નહીં હોય. કારણ કે એટલી જૂનું પાછું સચવાયું ન હોય તો, અને હોય તો એમાં 2-5 વાર્તાઓથી આગળ કઈ ન હોય. આપણી પાસે તો મહાભારત વાંચો, રામાયણ વાંચો, કાલિદાસની બધી કૃતિઓ વાંચો, દશકુમાર ચરિત ને કથાસરિત સાગર ને પંચતંત્ર ને એવું બધું વાંચો તો બહુ અદભુત છે. એક મિત્ર એવું કીધું કે દુનિયાનો એક દેશ ફરી લ્યો તો ખબર પડે કે દુનિયા ક્યાં ચાલે છે. એ વાત સાચી. દુનિયાના કોઈ એક દેશ શું, હું તો કહું છું એક ગામ જોઈ લ્યો ને તો પણ તમને ખબર પડી જાય. ઇવન આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર ઉપર આટા મારી લઈએ ને 1-8 મહિનો ધ્યાનથી, તોય ખબર પડી જાય કે દુનિયા ક્યાં ચાલે છે. પણ જે રૂબરૂ જવાની જે મજા છે ને એ જુદી છે. આ કેવું છે કે સંગીત તો આપણે સીડીમાં સાંભળી શકીએ, મોબાઈલમાં સાંભળી શકીએ, પણ કોઈ આપણી સામે ગિટાર વગાડતું હોય કે વાંસળી વગાડતું હોય ને એ બેસીને આપણે સાંભળતા હોય, એનો લાહો જુદો છે. એટલે પ્રવાસની એક મજા છે, એટલે પ્રવાસની એક લિજ્જત છે. બાકી તો બધા હવે ડિસ્કવરી ચેનલ જોઈ જોઈને પ્રવાસો કરી નાખે ટીવીમાં. નેશનલ જ્યોગ્રાફિક ને ડિસ્કવરી ચાલુ કરો તો પ્રવાસો થઈ જ જાય ઘરે બેઠા. અને નવા માણસો મળે, એની સાથે વાતો થાય, તમને ગમતા લોકો કોઈક ભેગા હોય. આ કલ્ચરલ ટ્રીપનો એ પણ પ્લાન છે ને કે એક વ્યક્તિ, ચાલો હું તો ખભે થેલો નાખીને ફરી જાઉં છું, હું તો ફરું છું, મારા ફોટા બોટા મૂકી દઉં, ચાલો ફરીને લેખ લખી નાખું 2-3. પણ સાથે 5-15 જણા હોય તો ડાયલોગ થાય, ચર્ચા થાય. આપણે ત્યાં સ્વામી સચ્ચિદાનંદે આવા પ્રવાસો બહુ કર્યા એમની જુવાનીમાં, કે જયારે એમનું શરીર ચાલતું હતું ત્યારે એ લોકો, સ્વામીજી શું કરતા કે 40-50 જણાને લઈને જાય, પછી પ્રવાસ કરે, અને રોજ પ્રવાસ પછી રાત્રે જે જોયું હોય એની ચર્ચાઓ કરે. એટલે એ બાને એક ડાયલોગ થાય. 2 વસ્તુ સ્વામીજીને, કોઈ છોકરો યંગ હોય સ્વામીજીને 2 વાત કહી દે કે સ્વામીજી પછી એનો લેખ લખે, આખો એનું પ્રવાસ વર્ણન તરીકે લેખ લખે.
કે ભાઈ આ આવું હતું આવું હતું. તો આપણા બધા લાઇક માઇન્ડેડ મિત્રો સાથે આપણે ટ્રાવેલ કરીએ તો 5 વાત આપણને નવી જાણવા મળે, 5 વાત આપણે એમની સાથે શેર કરીએ, એટલે બહાર નીકળીએ ત્યારે એકબીજામાં બધા સરવાળો કરીને નીકળીએ, બાદબાકી કરવાને બદલે. તમને ગમતું ગુજરાતનું ગામ કયું? હવે તો હું મોટો છું એ જોઉં, બધાને એવું જોઈએ, જેટલા પૂછો ત્યારે દરેકના સવાલ એ જોઈએ, જે બધા ત્યાં બાળપણ જ્યાં મોટું થયું હોય એ જ ગામ બધાને ગમતું હોય. એટલે મને ગોંડલ બહુ ગમે, અને ગોંડલ મારું એ રીતે ફેવરિટ. ખાવા પીવા રીતે મારું સુરત ફેવરિટ. એ તો મેં લખ્યું છે કે કોક એમ કે ખાવાનું ક્યાં, તો સુરતમાં. હું તો આમ ટ્રાવેલ કરીને સુરત આવતો રહું, એવું બન્યું છે કે વડોદરા હોઉં ને પછી કાર્યક્રમ પતાવીને આપણે એમ કે સુરત એમ કે જઈને જમી લઈએ, એમ કે સુરતમાં મજા આવશે ખાવાની, એવું બનેલું છે. એટલે ખાણીપીણીની દ્રષ્ટિએ સુરત એ રીતે હું કહું. ફરવાનો એંગલ આપણે લ્યો, કે જે હરવા ફરવાનો એંગલ, જેને આપણે પ્રવાસનું સ્થળ કહેવાય, તો પ્રવાસના સ્થળની રીતે તો ગુજરાતમાં 4-5 એવી સરસ સરસ જગ્યાઓ છે કે જે તમે ત્યાં જાઓ તો તમને મજા આવે, તમને આમ સૌંદર્યનો અહેસાસ થાય. હું મહીસાગર ગયેલો, પોળોના જંગલોમાં ગયેલો ને ત્યાંથી મહીસાગર ગયેલો. તો એ મહીસાગર વાળો આખો જે વિસ્તાર છે, પછી ડાંગનો આખો જે વિસ્તાર છે, એ મને બહુ ગમે. એટલે ત્યાં પણ મને જવું ગમે. બારડોલી ગામ છે, હું તો સરદાર પટેલને કારણે બારડોલી ગયેલો, અમારા પ્રજ્ઞાબેને આમંત્રણ આપ્યું ત્યારે. પણ એ ગામ વાળા એટલો પ્રેમ કરતા થઈ ગયા કે મેં એમને હસતા હસતા કીધું કે મારે કોઈક વાર રેશન કાર્ડ કઢાવવું હશે તો આવીને કઢાવી દઈશ. એટલે એ ગામ પણ એટલું પ્રેમ કરે છે. એટલે એક ઉત્તર ગુજરાતમાં મોડાસા ગામ છે, એ પણ એટલું સરસ નાનકડું ગામ છે. હું રમણલાલ સોનીને કારણે ત્યાં ગયેલો. કચ્છનું કોઈક મિત્રએ યાદ કરાવી, કચ્છનું શું ગમે, એમણે તો દાબેલી યાદ કરાવી, પણ કચ્છના ગામડાઓનો પ્રેમ બહુ આમ તરબોળ કરી દે આપણને. આમ કચ્છમાં જાય ને તો ભીના ભીના કરી દે. હું ઘણી વાર કહું છું કે આમ પ્રદેશ સૂકો લાગે, રણવાળો, પણ માણસો ભીના. એટલે આ ગુજરાતમાં પણ એવી, સૌરાષ્ટ્રની અંદર તમે ગીરમાં જાઓ, ગિરનાર એવી જગ્યા છે કે તમને આમ ગિરનારના આસપાસ રહેવું પણ ગમે. એટલે ગીરમાં તમે જાઓ. ભાવનગર મારું જન્મસ્થળ છે, હું જ્યાં મોટો નથી થયો પણ જન્મ મારો ભાવનગરમાં થયો છે, એટલે પાસપોર્ટમાં તો એ જ નામ લખાયેલું છે. તો ભાવનગરમાં એવા સરસ મિત્રો છે ને એનું એક કલ્ચરલ પેલી એક ફિલિંગ છે, એટલે એમાં મજા આવે. એટલે આમાં એવું છે કે આપણે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા, એવું કહેવાતું જૂના જમાનામાં. એમ આપણે ગામે ગામ કઈક કઈક ગમે. જામનગર જાય તો કચોરી ખાઈ લેવાની, કે બાંધણી જોઈ લેવાની, કે એના જેવું. એમ જ્યાં જાઓ ત્યાં એક સિટીની કઈક સ્પેશિયાલિટી તો હોય જ છે આપણે ત્યાં. સુરેન્દ્રનગર જાઓ તો એની સ્પેશિયાલિટી, ઝાલાવાડનું કલ્ચર આખું જુદું છે. તો દરેક પાસે કઈક કઈક છે. એમ આપણે વલસાડ પાસે જઈએ તો વલસાડમાં આંબાવાડિયા ને બધાને ખબર છે, પણ આજુબાજુ જંગલ પણ સરસ છે. તમે થોડાક ઊંડા ઉતરો એ બાજુ, થોડેક આમ આગળ જાવ તો ઉંબાડિયું ખાવાની મજા આવે. એટલે એમ પણ છે, બાબુભાઈ ડુંગળીનું, બાબુભાઈ મોહનભાઈ ને એવા બધા ઉંબાડિયા વાળા પાટિયા લટકાવીને બધા બેસી ગયા હોય. તો એ છે, હવે ત્યાં જ છે. એ ઉંબાડિયું તમે ઘરે લઈ આવો તો મજા આવે, ત્યાં જ ખાવાની મજા આવે. લીંબુ મરીની સેવ ત્યાં જ ખાવાની મજા આવે. બરાબર. એવું જ ગાયનનું છે. અમુક જે સ્વર હોય, અમુક ઉત્તર ગુજરાતની બોલી હોય, અમુક દક્ષિણ ગુજરાતની બોલી હોય, અમુક કાઠિયાવાડની બોલી હોય, તે ત્યાં જે સ્વર ને એનો લહેકો સાંભળો તેની એક ઓર મજા છે. રાજકોટનું કયો, એવું કઈક મિત્ર કહી ગયા. હું રહું છું રાજકોટમાં, બરોબર. એટલે અમારું રાજકોટ છે ખાવા પીવા માટે તો પ્રસિદ્ધ છે જ. રાજકોટ અને અમદાવાદ આ બે સિટી કેવા છે કે જે આમ સિટી છે, અર્બન, એટલે મેટ્રો કલ્ચર તમે કહેવાય. સરસ મજાના થિયેટરો હોય કે હોય બધું એવું. અને આમ પાછળ એનું આમ અંદર તમે જુઓ ને તો આમ આખું એક નાનું ગામડું હોય એવું લાગે. માણસો એકબીજા સાથે હળી મળીને વાતો કરે, ગ્રુપ બનાવે, ને રાતના ઉભા હોય, ને રાતના 12 વાગે છૂટા ન પડે, પોલીસ વાળા દંડા લઈને છૂટા પાડવા પડે ને એવું બધું. પણ રાજકોટમાં સૌથી વધારે ગમતી વાળી વસ્તુ હોય તો એ છે આઈસ્ક્રીમ. રાજકોટ જેવો આઈસ્ક્રીમ આખા ગુજરાતમાં ક્યાંય નથી મળતો. રાજકોટનો આઈસ્ક્રીમ ઇઝ ફેન્ટાસ્ટિક. જેને ખાધો હશે એને ખબર હશે. અને શિયાળામાં આઈસ્ક્રીમ ખવાઈ જાય અહીં તો. ગોંડલના ગાંઠિયા તમે યાદ કરી લીધા. ફાફડાના બ્રેકફાસ્ટ તમે શરૂઆતમાં જ બોલ્યો. આ ઘરવાળીના હાથની મજા આવે ઓ સાહેબ, એવું કોઈ લખી ગયા તો આવે જ ને. પણ એમના હાથનો માર ખાવાની એ મજા આવે. એમ તો ઘણા લોકોને એ મજા આવતી હોય છે, એમાં આપણે ના નથી પાડતા, બરોબર. પણ આપણો મુદ્દો જે છે, આપણે છે ને બહાર જઈએ. આ સરસ ભાઈની કોમેન્ટમાંથી મને સરસ વાત યાદ આવી કે જો તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો કલ્ચરલ ટ્રીપની અંદર કમ્પેરિઝન છોડી દેવાની, નહીં કરવાની. એવું નથી કહેતો, થોડી ઘણી તો સાયકોલોજીકલી થઈ જ જાય કે આપણે ત્યાં આમ છે, અહીંયા આમ છે, આપણે ત્યાં આમ છે. પણ તમે સતત કમ્પેરિઝન કરો ને તો તમે જ્યાં હો ને એની મજા જ ના આવે. કારણ કે એ તો સ્વાભાવિક પડે. તમને ઘરમાં જેવી કમ્ફર્ટ હોય એવી તો કઈ દુનિયામાં મળવાની જ નથી. એમાં જે ખાવાનો સ્વાદ મળે એવો તો દુનિયામાં કઈ મળવાનો જ નથી. પછી કેવું થાય કે આપણે પછી જે બધા અહીંથી કરે છે કે ભાઈ અહીંથી ડબ્બા ભરી ભરીને લઈ જાય. ઘણી વખત મેં તો એવું જોયું છે
સ્વિટ્ઝરલેન્ડની ગ્લેશિયર એક્સપ્રેસ, જેમાં કાચ નાખેલી ટ્રેન, જેવી આપણે શરૂ કરીએ એ પ્રકારની, આપણે કેવડિયા કોલોની પાસે ને એમ, તો ઉપર કાચ હોય જેમાંથી તમે ઉપર બધા ગ્લેશિયર એટલે બરફના પેલા પહાડો ઝળુમતા હોય જોઈ શકો, અને ટ્રેન એમાંથી પસાર થાય. હવે ગ્લેશિયર એક્સપ્રેસમાં આપણું એક ગુજરાતી કુટુંબ છે ને, એ ડબ્બાઓ લઈ લીધા આવ્યું હતું ખાવાના, અને પછી બધો સરસ મજાનો પથારો કર્યો અને અથાણા બથાણા થેપલા છુંદો સૂકી ભાજી બધું ઢગલા કાઢ્યા ડબ્બાઓમાંથી, બધું પેલું ફોઇલમાં પેક કરીને ઘરેથી લઈ આવ્યા હશે ફ્લાઇટમાં પણ, એટલે 10-15 દિવસથી પેક કરીને રાખ્યું હશે અને બધું ગોઠવીને બેઠા. પછી ખાવાની એને લહેર કરી, એની ના જ નથી, એમાં કઈ ગુજરાતીઓ ખાવામાં પાછળ પડે જ નહીં આપણા, બરાબર. પણ મને ઇન્ટરેસ્ટિંગ એ લાગ્યું, હું તો બીજા ઓલી લાઈનમાં બેઠો હતો, એટલે મેં જોતો હતો કે બધા ખાઈ પીને મજા કરે છે ને આપણું ગુજરાતી કુટુંબ છે એટલે વાતો જ સાંભળવા મળે છે. હવે ઉપર ઓલા ગ્લેશિયર પસાર થઈ ગયા, મોટા કેટલા ગ્લેશિયર જતા ગયા, પણ ઓલા થેપલા છુંદામાં ગ્લેશિયર તો રહી ગયા, ધ્યાન ત્યાં હતું. એટલે મારું ધ્યાન હતું ગ્લેશિયરમાં, એટલે મેં તો જોયા કર્યું. એટલે આ એક સાદો આપણું વાત છે કે ભાઈ થેપલો ને છુંદો તો તમારા ઘરમાં બેસીને પાછો આવીને ખાઈ શકશો, ખાવાના જ છે, પણ ઓલું ગ્લેશિયર તો પાછું ઘરે બેસીને નહીં જોઈ શકાય, જ્યાં ટ્રેન આવશે ને થોડો પહાડ આવશે આખો સ્વિટ્ઝરલેન્ડ નો ઘરમાં. એટલે આની સરખામણી કરવાને બદલે અથવા તો આવો બહુ આ જ ખાવું છે કે આવું જ જોઈએ ને આવો જ સ્વાદ જોઈએ ને એના વગર તો ઉભા જ ન થવાય ને એવું બધું કરવાને બદલે થોડીક એવી અગવડો સહન કરીને, થોડુંક બેઝિક એડજસ્ટમેન્ટ કરીને પણ જ્યાં હોઈએ ને એ સ્થળને માણી લેવું. મેં સવાલો લખીને રાખ્યા હતા, એમાં એક સવાલ હતો છે કે આપણે ગુજરાતીઓને ટેવ છે ને તમે ઘણી બધી આર્ટિકલમાં લખતા હો છો કે ડબ્બા ભરીને થેપલા અને બધું લઈ જવું હોય છે, પણ તમે જ્યાં ફરવા જાવ છો ત્યાંના ફૂડ કદાચ તમે માણો પણ નહીં, કદાચ તમે ધ્યાન પણ ના આપો કે ત્યાં કઈ વેરાયટી મળે છે. એટલે એક મેં લખ્યું હતું, વેજીટેરિયન વેરાયટી પણ મળે છે, બધે નથી મળતી એવું નથી, એનો સ્વાદ ઓછો હોય અથવા તો એ લોકોને મૂળ ખબર ન હોય. થોડી ઘણી કોમ્યુનિકેશન કરો, ફ્રેન્ડશિપ કરો તો તમે એને સમજાવી શકો કે મારે આ પ્રકારનું વેજીટેરિયન જોઈએ છે, થોડુંક આવું ચેન્જ કરી દો તમારી જે બનાવટ છે એની અંદર, તો એ કરી શકાય. પણ એના માટે થોડુંક કોમ્યુનિકેશન કરવું પડે, થોડીક વાત કરવી પડે, થોડુંક એક્સપ્લોર કરવું પડે અને થોડુંક સહન કરવું પડે. મારે એવું થયું છે કે દૂધ ખાઈને આખો દિવસ કાઢી નાખ્યો હોય, કેમ કે કેવું હોય છે ઘણા જગ્યાએ ફરવા ગયા કઈ ન મળે, ના મળે. એટલે ઘણા કેવું હોય છે કે કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવે ને ત્યાં પેલું એમ ધુઆ પુઆ થઈ જાય, એમ પેલી એક પાણીની બોટલે ખોવાઈ ગયો, એક ઢોળાઈ ગયો, એક કપડા મેલા થયા હોય તો તકલીફ પડી જાય એમ. એટલે ફરવા જાવ ને અગવડ ના પડે એ સિચ્યુએશનમાં જઈને રહેવું હોય કે ભાઈ આપણને કોઈ અગવડ ના પડવી જોઈએ. બિલકુલ. પણ એ પણ એડવેન્ચર છે ને, આ નાના આપણે કઈ ઓલા ટાર્ઝન જેવા એડવેન્ચર તો કરવાના નથી કે જંગલની એક ડાળી થી બીજી ડાળીએ ઠેકડા મારીએ. આપણે આવા નાના એડવેન્ચર, ચાવી ખોવાઈ ગઈ, બોટલ જતી રહી, અથવા તો કઈક ખાવાનું ન મળ્યું, રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ. એટલે એની એક મજા પૂછ્યું ભારત રસિક હતું એવી સંસ્કૃતિ જાણવા માટે કઈ બુક વાંચવી? મોટાભાગે સંસ્કૃત સાહિત્ય તમે વાંચો, રામાયણ મહાભારત ઓરિજિનલ વર્ઝન વાંચો. એમાં એવું નથી ખાલી યુદ્ધની વાર્તો હોય કે ખાલી ધાર્મિક ઉપદેશો જ હોય, એમાં ઘણી બધી સરસ વાતો છે, ઘણી બધી રોમેન્ટિક વાતો છે, પણ આપણે ઓરિજિનલ વર્ઝન નથી વાંચવું, એબ્રિજ વર્ઝન કઈક નાની ચોપડીઓ વાંચી લઈએ કે ચિત્રકથાઓ બાળ વાર્તાઓની જેમ વાંચી લઈએ. તો ઓરિજિનલ વર્ઝન સંસ્કૃતના અનુવાદો ગુજરાતીમાં થયા છે, કાલિદાસના બધા કૃતિઓના અનુવાદ ગુજરાતીમાં થયા છે, ગોતવા પડે કે લાઇબ્રેરીમાં મળી જાય અથવા તો તમારે અમદાવાદ જેવા કોઈ શહેરમાં બધા પ્રકાશકોની ઓફિસે જાઓ તો તમને મળી જાય. પણ આપણે રસિકતા જાણવા માટે તમારે આ બધું વાંચી શકો. પછી નવી બુકો લખાયેલી છે, હું ક્યારેક એના લેખો લખતો હોઉં છું. ચંદ્રકાંત બક્ષીએ પણ ભૂતકાળમાં થોડાક લેખો લખેલા છે. એ પ્રકારના બીજા લેખકો પણ આપણે ત્યાં હતા કે જે લોકોએ પોતાના કૃતિઓની અંદર, જેમ કે મનુભાઈ પંચોળી દર્શક, એમણે ક્યાંક એનો ઉલ્લેખ કરેલો છે આવી ભારતીય સંસ્કૃતિની કેટલીક સરસ બાબતોનો, રસિક બાબતોનો. તો સારા આવા પુસ્તકો તમે વાંચો તો એમાંથી તમને આવું ઘણું બધું મળતું જાય. લલિત નિબંધો, પ્રવાસ નિબંધો, કાકા સાહેબ કાલેલકરને વાંચો તો એમાં પણ કેટલીક વસ્તુઓ છે. એટલે સ્વામી આનંદ છે, આ બધા જૂના લેખકો, હવે જૂના લાગે. શશી થરૂરે અંગ્રેજીમાં ઇન્ડિયા ઉપર એક સરસ પુસ્તક લખ્યું છે, એમાં પણ ઘણું બધું છે. એક સલીલ ત્રિપાઠીનું પુસ્તક છે, એમાં પણ છે. એટલે અંગ્રેજીમાં પણ અમુક, વિનોદ મહેતાનું એક પુસ્તક છે, એમાં છે. ખુશવંતસિંહના પુસ્તકો અંગ્રેજીમાં, ખુશવંતસિંહે ઇન્ડિયા ઉપર સરસ કલ્ચરલ પુસ્તકો લખ્યા છે, એમાં પણ છે. ઓશોની બુક તમારા માટે કઈ? ઓશોની તો બધી બુક મને બેસ્ટ લાગે, કારણ કે એ જયારે બોલે ત્યારે કોઈ પણ વિષય હોય કંઈક નવું દર્શન, નવું વિઝન આપે અને મજા જ આવે. પણ તમારે કોઈકને શરૂઆત કરવી હોય તો મારી જે અનેક વાંચી છે એમાં વારંવાર વાંચવાનું મને મન થાય છે. 4-5 બુક ઓશોની છે, એમાંની એક કહું, ઈશાવાસ્ય ઉપનિષદ, એ વાંચજો, એમાં તમને મજા આવશે.
ટોપી જોઈને શાહબુદ્દીન સાહેબ યાદ આવી ગયા. એટલે જે પાછળથી જોડાયા હશે ને ખબર હશે, બે ટોપી વગર જ શરૂઆત કરી, એટલે કોઈને એમ ના લાગે કે સીન મારવા માટે ટોપી પહેરી છે. પણ આજે આ કલ્ચરલ ટ્રીપ હતી, આપણે ટ્રીપો જંગલમાં બેઠા છીએ, કલ્ચરલ ટ્રીપ ઉપર વાતો કરવા, એટલે ટ્રીપની થોડીક ફિલિંગ આવે ઘરમાં બેઠા બેઠા બધાને, એટલે માથે ટોપી ચડાવી. ત્યારે નહોતી પહેરી, ખાસ માગીને પહેરી. અને આ જો ફરીથી બતાવી દઉં બધાને, ક્લોઝઅપમાં બતાવી દઉં, પાઘડી વાળું ટી શર્ટ છે, થોડું યસ દેખાય છે પાઘડી? હા દેખાય, ચશ્મા પણ દેખાય છે, ચશ્મા. હા, પાઘડી ને ચશ્મા છે, મૂછ. હા, એટલે આવું આવું કરવું. આમ ટૂંકમાં આપણે કઈ દુનિયામાં ધક્કો નથી થયો, આપણને કોઈ પરાણે ધક્કો મારી નથી મોકલી દીધા પૃથ્વી ઉપર. એટલે આપણે આવ્યા છીએ તો જરાક મજાઓ કરીને જવાની પાછી. સાચી વાત છે. પુનાની એક રેસ્ટોરન્ટમાં બુલેટ બાઇક ફ્રી આપે છે, તેમની એક બાહુબલી થાળી 1 કલાકમાં ખાવ તો ઓહો, વાહ વાહ વાહ. આ તમારી ટીપ લેવી પડશે દોસ્ત મારે હવે પુના જાવ ત્યારે. લોકો પૂછે છે તમે ક્યાં બેઠા છો અત્યારે? યસ, હા, ઘણું બધું પૂછે છે. કઈક જંગલનું પણ એક આવ્યું, જંગલમાં બેઠાઓને ટ્રી ગ્રો કરવા માટે. પછી કઈક કોમેન્ટ જતી રહી, નીચે બીજી કોમેન્ટ આવી ગઈ, ટ્રી ગ્રો કરવા માટે પણ રિક્વેસ્ટ કરો. યસ, હા બિલકુલ, એમાં કયો વાંધો નથી. મેં પોતે વાવેલા છે, વૃક્ષો મોટા થયેલા છે. મારા નામનું એક વૃક્ષ અમદાવાદની અંદર એમસી ઉગાડેલું, એ પણ મોટું થઈ ગયું, એનો ફોટો મોકલાવેલો. અને મેં પોતે મારા ઘરમાં પણ વાવેલું. મારું ગોંડલનું ઘર છે. હવે ફ્લેટમાં તો હું વૃક્ષ ન વાવી શકું, એ અમારી મર્યાદા આવી ગઈ અત્યારે રાજકોટમાં ફ્લેટમાં રહું છું એટલે. પણ ગોંડલનું ઘર છે મારું, એમાં તો આંગણું ને ફળિયું હતું, તેમાં 2 મોટા મોટા વૃક્ષ વાવેલા છે. એટલે બિલકુલ, આ તો આ ઉનાળો આવે એટલે વૃક્ષો તો યાદ આવવા જ જોઈએ બધાને. ત્યારે જ ખાસ યાદ જેમ જેમ ગરમી વધશે તમને વૃક્ષોની યાદ સતાવશે. કોઈ પણ જગ્યાએ ફરવા જતા પહેલા શું જરૂરી પૂર્વ તૈયારી કરવી. મેં એક અંગ્રેજીનું કોટ એક વખત મારા લેખમાં લખેલું, એ બહુ મને સાચું લાગ્યું છે. ફરી ફરીને અનુભવે કહું છું, સાચું લાગ્યું છે કે લઈ જવા જેવા બધા કપડા અને સામગ્રી છે ને એ પેલા પાથરી લેવી, કે આ કપડા લઈ જવા છે, આ લઈ જવું છે, આ લઈ જવું છે. પછી એને 50% કાપી નાખવી. પેલા બાજુ કે તમે 15 જોડ પસંદ કરી હોય તો એને 7 જોડ કરી નાખવાની. એટલે ટ્રાવેલ લાઇટ, વજન ઓછું કરી નાખવાનું. બરાબર. અને પૈસા જે તમે લઈ જવાના વિચાર્યા હોય, હવે તો ઠીક છે, પૈસા વાળી યુગ જ પૂરો થઈ ગયો, લોકો ક્રેડિટ કાર્ડ લઈને ફરતા થઈ ગયા. પણ પૈસા લઈને જવાના વિચાર્યા હોય એટલે બજેટ જે તમારું વિચાર્યું હોય એ ડબલ કરી નાખવાનું. ધારો કે 10,000 વિચાર્યા હોય તો 20,000 કરી નાખવાના. કપડા અડધા કરો, બજેટ ડબલ કરો. એટલે શું થશે કે ત્યાંથી તમે વસ્તુઓ લઈને આવશો. અહીંથી એટલા થેલા ભરી જશો તો ત્યાંથી લઈ આવવાની જગ્યા ક્યાંથી રહેશે? ત્યાં કોઈક સરસ વસ્તુ ગમી ગઈ તો તમે પૈસા ખર્ચીને લઈ શકશો. અને હું તો માનું છું કે આપણે જે જીવીએ છીએ ને ફરવાની પૂર્વ તૈયારી છે. આપણે અત્યારે માની લો કે જીવીએ, કંઈક કમાઈએ, કંઈક કામ કરીએ, ટ્રીપો જંગલમાં તમે બધા મિત્રો કંઈક પ્લાનિંગ કરો, કંઈક કમાઓ, કંઈક કામ કરો. પછી શું? પછી કમાયેલા પૈસાનું શું કરશો? જો ભેગા નહીં લઈ જાવ તો પછી હવે તો સરકાર બચતના દરે ઘટાડી દેશે. જુઓ, એટલે વાપરી નાખો જો સરસ જગ્યાએ આપણે હાથે આપણું શરીર ચાલે છે ત્યાં. હું તો બધા લોકોને વિનંતી કરું, વડીલોની સભામાં જાઉં તો ત્યાંય હાથ જોડીને કહું કે તમારું શરીર ચાલે ને ત્યારે ફરી લ્યો. ફરવાનું કોઈ દી આવતીકાલ ઉપર ન રાખો. સાચી વાત છે. કાલ ડાયાબિટીસ થઈ જશે, 50 વસ્તુ ખાવાની બંધ થઈ જશે. કાલ તમારા ઘૂંટણમાં આર્થરાઇટિસ થઈ જશે, 50 પગથિયા નહીં ચડી શકો. શરીર ચાલે છે ત્યાં સુધી લોન લઈને ફરી લ્યો. કેમ કે ઘણા હોય છે, આપણે કહીએ ને કે ફરવાની ઉંમર છે, આ છે, તો એ લોકોને આવતી જ નથી ઉંમર ફરવાની. કાલે 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 કરીને. હા, એટલે એ ભાઈ પ્લાન કરીને રાખે. રિટાયરમેન્ટ પછી ફરશું ને, વેકેશનમાં ફરશું, ડામ ફરશું ને, છોકરાઓ મોટા થાય પછી ફરશું ને. એમ પ્લાન નહીં, ફરો જેટલું ફરાય એટલું. એમ નથી કહેતો કે દેવું કરીને ફરો એટલે આનો કઈ એવો અર્થ ન કાઢતા કે કોકનું કઈક ગમે એવું લૂંટી લ્યો પછી ફરવા જતા રહ્યો. એવું નથી કહેતો. હું એમ કહું છું કે જેટલું તમારાથી તમારી કેપેસિટી હોય એ પ્રમાણે. અને જો આનંદ એ આનંદ છે ને, હું સ્વિટ્ઝરલેન્ડની વાત કરું તો કઈ સ્વિટ્ઝરલેન્ડના સરોવરના કાંઠે આનંદ મળે એવું નથી. તમે તમારા ગામની નદીની પાળ ઉપર બેઠા હો ત્યાંય તમને આનંદ તો મળે. આનંદ તો સરખો જ છે ને. નદીની પાળનો ફોટો અલગ અલગ હશે, આનંદ અલગ અલગ નહીં હોય. એક મિત્ર કઈક જયહો પુસ્તકે તમે પુસ્તક પરિચય રાખ્યા છે, દેખાતા નથી હોતા ઇન્સ્ટાગ્રામમાં, પણ મને મેલ કરજો jayvaz@gmail.com, jayvaz@gmail.com. હું ટ્રાય તો કરીશ. તમારું આઈડી એવું છે કે એમાં પાછું અંડરસ્કોર આવે છે, સ્ટુડન્ટ ઓફ લાઈફ, પણ હું ટ્રાય કરીશ તમને સર્ચ કરવાની.
કોઈ પ્રેગ્નન્ટ લેડી છે એમણે કહ્યું છે કઈ બુકની કોઈ રીડિંગ કરવી. book, હા, મારા મતે recommend. પરિકથાઓ અને બાળ વાર્તાઓ. ઓકે. હા, ફેન્ટેસી વાળી બુક તમે રીડ કરો ને એ ગમે મને, કે ભાઈ એ છે ને એ એક તમારા મનમાં પણ પ્લેઝન્ટ ફિલિંગ લઈ આવે. બાળ વાર્તાઓ હેપી એન્ડિંગ વાળી હોય, પોઝિટિવ હોય, વેલ્યુ સિસ્ટમ શીખવાડે એવી હોય. એટલે દુનિયાભરની સરસ સરસ બાળ વાર્તાઓ, ફેરી ટેલ્સ, પરિકથાઓ, એવું બધું તમે થોડુંક રીડિંગ કરો. અને અમુક સાદી સરળ વેલ્યુ સિસ્ટમની વાતો હોય જેમાં એ તમે રીડ કરો. ટૂંકમાં પ્રસન્ન ચિત્ત રહ્યો. બેઝિકલી ધ કી વર્ડ ઇઝ ફિલિંગ હેપી. ગર્ભના શિશુને ભાષા જ સમજાવવાની, તો એને વાર લાગશે હજી શીખતા નથી, પણ ફિલિંગ એને કનેક્ટ થવાની છે. ગિરનાર માટે શું કેવું છે? ગિરનાર માટે તો કહી દીધું દોસ્ત. તમે પાછળ કદાચ જોડાયા હશો. ગિરનાર માટે તો આપણે કહેવાય ગયું. બુલેટ થાળી વાળી આવી ગઈ, હું વચ્ચે વચ્ચે જોતો જાઉં છું. કેરી ખાવાની ચાલુ કરી, આવી કેરી મિત્રો તરફથી પણ આવી, પણ હજી જે કેરી આવવી જોઈએ એને તો વાર છે. કેસર કેરી આવવાની વાર છે. હાફૂસ કેરી પણ આ વખતે થોડીક લેટ છે, આવે છે, પણ હજી જે સ્વાદની જે કણ ચડાયેલી કેરી આવવી જોઈએ એ કદાચ 5-6 દિવસ પછી હવે શરૂ થશે. ફરવા માટે મિત્રો પણ આવા વિચારો વાળા હોવા જોઈએ ને. યસ, હોવા જોઈએ. ન હોય તો બનાવવાના, અને કાંઈ ન હોય તો આપણે આપણા મિત્ર થઈને જાતે જવાનું. મારી જેમ. હા, ટ્રીપો જંગલમાં સોલો ટ્રીપનો પણ ઓપ્શન છે, તો તમે અમને મેસેજ કરી શકો છો. રાઈટ. ખાલી સોલો ટ્રીપમાં અમુક વસ્તુઓ ધ્યાન રાખવી પડે કે તમે એકલા હાથે બધો સામાન હેરફેર નહીં કરી શકો. એટલે જેન્યુઇનલી અમુક ટ્રાવેલ લાઇટ નો કોન્સેપ્ટ વિચારી લેવાનો. સોલો ટ્રીપમાં બીજું ધ્યાન એ રાખવાનું કે અમુક એવા નંબર્સ, અમુક એવી વાત તમારી પાસે હોવી જોઈએ. કાલ ઉઠીને તમારી કોઈ વોલેટ કે મોબાઈલ ચોરાઈ ગયો પછી રાઈટ. હવે મોબાઈલમાં જ નંબર હોય ખાલી કે બધું હોય. બેકઅપ પ્લાન પણ રાખવાનો. રોજે રોજનો મોબાઈલનો ડેટા લઈ લેવાનો. બધી વસ્તુઓ એવી જગ્યાઓ પસંદ કરવાની કે જ્યાં વસ્તુઓ સચવાઈને રહે આપણી. બધી વસ્તુઓ લઈને એક સાથે ફરી ન શકાય સોલો ટ્રીપમાં. અને એમાં તો એવું બને નહીં કે તમે એકને બેગ પાસે ઉભા રાખો અને પછી તમે બીજી જગ્યાએ ટિકિટ લેવા જાઓ. એટલે તમે જોઈ લેજો આ બધી વસ્તુઓ સાચવીને સોલો ટ્રીપનું પ્લાનિંગ કરવાનું. અને જેમ જેમ અનુભવ થતો જાય એમ તમે ઘડાતા જાઓ. બે તો કડવા અનુભવ થાય જ ક્યારેય, એમ તો કોઈ દિવસ ટ્રીપ પૂરી થાય જ નહીં. બરાબર. પણ આપણે એમ યાદ રાખવાનું, બે સારા અનુભવ, બે કડવા અનુભવ. તો આપણે સારો અનુભવ યાદ રાખવાનો ને મીઠું કેરી ખાઈને ઓડકાર લેવાનો ને આપણે ખાટું લીંબુનું અથાણું ખાઈને ઓડકાર નહીં લેવાનો. શિલ્પ સ્થાપત્યો કઈ રીતે વાંચવા એના આર્ટ વિશે કંઈક કહો ને. દ્રશ્યકળા નામનું એક સરસ પુસ્તક બહાર પડેલું વર્ષો પહેલા, વડોદરામાંથી બહાર પડેલું, મને ખ્યાલ છે ત્યાં સુધી. દ્રશ્યકળા એવું નામ હતું. મેં વાંચેલું. હવે એના પ્રકાશક કઈ બહુ જાણીતા નહોતા. એ મારા ખ્યાલથી કોઈ કોષના સંદર્ભે બહાર પડેલું. પણ એમાં સરસ રીતે શિલ્પ સ્થાપત્યો સમજાવવામાં આવેલા કે સ્કલ્પચરમાં શું હોય. આપણા બધા હિન્દુ મંદિરોના સ્કલ્પચર હોય તો એમાં કેમ અમુક જગ્યાએ અમુક જ પ્રકારના સ્કલ્પચર જોવા મળે. આ દિવાલો ઉપર બધા જે સ્ત્રી પુરુષોના જે હોય છે બધા, એને શું કહેવાય. પછી દરવાજા ઉપર જે બારસાખ બનાવી હોય એને શું કહેવાય. મંદિરના ઘુમ્મટમાં શું કહેવાય. એક આપણે ત્યાં હવે ખબર નહીં, કદાચ એમને એવું પ્રવચન કર્યું હોય તો, અક્ષરવત્સલ સ્વામી છે અમદાવાદની અંદર. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું જે મંદિર બન્યું છે ને અક્ષરધામ, એ એમણે બનાવેલું છે. એટલે એમના આર્કિટેક્ટ, એમનું આ મંદિરોનું સ્થાપત્ય કલાનું બહુ પર્સનલ નોલેજ બહુ સારું છે. એકવાર એમની સાથે વાત કરેલી તો મને ખ્યાલ છે કે ખૂબ સારું. એટલે આપણે બીજી બધી કઈ ચર્ચા નહીં તો એમના જેવા કોઈ વ્યક્તિ હોય ને, એમનું કોઈ પ્રવચનમાંથી કે એમના કોઈ પુસ્તક પાઠમાં આવી જાય તો એમાંથી સ્થાપત્ય કળા વિશે જાણી લેવાય કે ભાઈ આમાં સ્થાપત્ય શું કહેવા માંગે છે. દરેક મંદિરના સ્થાપત્યોની પણ એક આ મંદિર પૂરતું મેં વાત કરી. પછી એવું મંદિરના સ્થાપત્યો એવું નથી હોતું. સ્થાપત્ય તો અનેક પ્રકારના હોય. ગુફાઓ હોય, ભીત ચિત્રો હોય. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો એમાં જાઓ તો તમને ચાકડા, ચંદરવાન એવું બધું જોવા મળે. એ પણ પછી કચ્છમાં જાઓ ભૂંગા જોવા મળે. એટલે એ ઘણું બધું જોવાનું છે જગતમાં. અને મેં કીધું ને એનો અંત જ નથી. આ ક્યુરિયોસિટી ઇઝ ટ્રીપો જંગલ, એ કલ્ચરલ ટ્રીપ. હા, બસ ઘણા સમયથી લાંબી ટ્રીપ નથી એટલે આતુરતા ચોક્કસ છે. જવાની મજા આવે. મેં તો એવો નિયમ પહેલાય રાખેલો હતો કે ભાઈ હું સતત પ્રવાસમાં રહેતો હું મારા પ્રવચનો અને કાર્યક્રમોને કારણે, પણ 15 દિવસની ટ્રીપ કરવી પછી ઘરે આવી જાઉં એટલા માટે કે મારા પપ્પા, ઘર, મામા, મામી બધા હોય, નાનું મોટું મેનેજમેન્ટ પણ હોય અને આમ એવું થાય. પણ છતાંય હવે તો એવી ટ્રીપે બંધ થઈ ગઈ, 15 દિવસની ટ્રીપે બંધ થઈ ગઈ. એટલે હમણાં તો બધાને આપણે બધા ટ્રીપ ભૂખ્યાઓ થઈ ગયા છે જે ફરવાના શોખીનો હોય. એટલે હવે જયારે કોરોના છૂટશે ત્યારે ઓલું જેમ સ્કૂલમાંથી રિસેસમાંથી પછી બાળકો કેમ ધમાલ કરતા બહાર આવે એમ બધા બહાર આવશે એવું મને લાગે છે.
સ્ત્રી પુરુષોના સ્થાપત્ય બનાવનાર એ સમયના વિદ્રોહીઓ ન હોય એની શું ગેરંટી? સરસ સવાલ છે. એ એટલા માટે નહીં કે એનું કલેક્શન બને છે. તમે સંસ્કૃત સાહિત્ય વાંચો તો એમાં પણ અલગ અલગ પ્રકારના વર્ણનો છે. તમે સ્થાપત્યો જુઓ મંદિરના તો એમાં પણ અલગ અલગ પ્રકારના સ્થાપત્યો છે. પાછા કલ્ચર ફરી જાય. ઉત્તર પ્રદેશ જુદું કલ્ચર છે, દક્ષિણ ભારતના રાજ્યો પણ 5 જુદા જુદા છે અલગ અલગ સંસ્કૃતિના. ગુજરાત જુદું છે સાંસ્કૃતિક રીતે, મહારાષ્ટ્ર જુદું છે સાંસ્કૃતિક રીતે, બંગાળ જુદું છે સાંસ્કૃતિક રીતે, છતાંય આ કનેક્શન બેસે છે. એટલે બધું જ જો વિદ્રોહીઓ જ કર્યું હોય તો એ તો સાઈડ ટ્રેક થઈ જાય. પણ એનો અર્થ એ થયો કે એ મેઇન સ્ટ્રીમમાં પણ હશે, કારણ કે એ કલ્ચરનો પછી આપણે શું કર્યું, આપણે જે કલ્ચરમાંથી પસાર થતા ગયા ને એડિટિંગ કરતા ગયા. આપણે ગુલામીનો ગાળો આવ્યો, ઇસ્લામિક ક્રિશ્ચિયન કલ્ચર આવ્યું જેને વિક્ટોરિયન કલ્ચર કહેવાય. આજની ક્રિશ્ચિયાનિટી આપણે જોઈએ, આપણે તો પશ્ચિમની સંસ્કૃતિ બહુ લિબરલ લાગે, પણ વિક્ટોરિયન યુગ જે હતો એમાં તો ટેબલના પાયાને પણ એ લોકો કપડા પહેરાવીને રાખતા. એટલે વિક્ટોરિયન કલ્ચર છે એ વધારે રિજિડ કલ્ચર હતું. એટલે આપણે એ બધા કલ્ચરમાંથી પસાર થતા ગયા. એમાં સારી વસ્તુઓ પણ આવી, કેટલીક વાનગી, કેટલુંક સંગીત, કેટલુંક સ્થાપત્ય કળા, કેટલાક પોશાક. આજે ગુજરાતી સ્ત્રીઓનો જે ડ્રેસ આપણે કહીએ છીએ એ પોશાક બહારથી આવેલો છે. આપણે જે બટેટા ને ટમેટા ખાધા વગર આપણું રસોડું નથી ચાલતું. આપણું ગુજરાતની અંદર ટમેટા ને બટેટા બે તો પોર્ટુગીઝો લઈ આવેલા છે. કે રામાયણ મહાભારતમાં ટમેટા બટેટાનો ઉલ્લેખ નથી. બરોબર. એટલે એના ફાયદા પણ છે, એવું નથી કે નુકસાન છે, પણ એમાં ક્યાંક આપણે એ મુજબ આપણે કલ્ચરને જોતા થઈ ગયા. એટલે પછી આપણે ઓલું બધું એડિટ કરવા માંડ્યા કે ભાઈ આપણે એમની વાતો જવા દો, નરનારીની વાત જવા દો, આ રસિકતાની, શૃંગારની, આ સ્ત્રી પુરુષની એવી બધી વાતો જવા દો, અને જે ખાલી મર્યા પછી શું છે એની વાત કરો. તો હું મોરારી બાપુને ઘણી વાર યાદ કરું કે બાપુ જીવતા શીખવાડે છે. કેમ જીવતા શીખવાડે છે? કારણ કે આ લોકની વાત કરે છે. ખાલી પરલોકમાં જઈને તમારે શું કરવાનું છે એનું કલ્યાણ નથી કરતા. આ લોકમાં કેમ જીવવું એની વાત કરે છે. માણસ કેમ થવું, સત્ય, પ્રેમ ને કરુણાની વાત કરે છે. માણસ બનો. કેટલા બધા સવાલ આવી ગયા આટલી વાતમાં તો હજી આપણા. મેલ આઈડી અગેન પ્લીઝ, jayvaz@gmail.com. કોઈ એક સદગુરુ એમ લખ્યું છે, પણ સદગુરુ એટલું લખ્યું તો મને શું ખબર પડે સદગુરુ કયા સદગુરુની વાત કરતા હશે, ખ્યાલ નથી. પ્રેઝન્સ એન્ડ પ્રેઝન્ટ માઇન્ડ કેવી રીતે રાખવું, જેમ જેમ વાંચતા જાઓ, પ્રવાસ કરતા જાઓ, લાઈવ રહેતા જાઓ, અને દંભના બહુ પડદા ન રાખો તમારા જીવનની અંદર, તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ આપોઆપ ખીલતું જશે ધીરે ધીરે. નોલાન પર આર્ટિકલ લખો ને, પણ નોલાન પર આર્ટિકલ આપણે ભૂતકાળમાં લખી ચૂક્યા છીએ. ઇન્સેપ્શન ઉપર 3 લેખા, ઇન્ટરસ્ટેલર ઉપર 2 લેખા, બરોબર. આપણે જયારે એની સારી ફિલ્મ આવી ડાર્ક નાઇટ ઉપર 3 લેખા ત્યારે લખી. હવે ટેનટ તો બોગસ ફિલ્મ છે, એના ઉપર શું લખવું? એમાં ખોટો સમયનો બગાડ છે એના ઉપર લખવું. એટલે કોરોનામાં પોસિબલ કેવી રીતે, કોરોનામાં પોઝિટિવ કેવી રીતે રહી શકે? બસ જો હું અમારી યુટ્યુબ ચેનલ ઉપર એ જ કામ કરતો હોઉં છું બેઠો બેઠો. હમણાં મેં ચીયર્સ જિંદગી સિરીઝ શરૂ કરી છે ડોક્ટર અશરફ દબાવાલાની સાથે. તો એમાં પણ આ જ વાત છે કે લાઈફને પ્રેક્ટિકલ બનાવતી પોઝિટિવ વાતો. પણ ટૂંકમાં પ્રવૃત્તિ માર્યો, અલગ અલગ પ્રવૃત્તિ માર્યો એટલે આપોઆપ પોઝિટિવ રહેશો. નવરા રહેશો સાવ તો મગજમાં જાત જાતના વિચાર આવશે. ગુજરાતના કલ્ચર વિશે કઈ બુક વાંચવી, સાવ સ્ટાર્ટ કરવું હોય તો ગુજરાતની અસ્મિતા, રજનીભાઈ વ્યાસનું એક સંકલન છે, એને કરી શકો. કનૈયાલાલ મુનશી અને મનુભાઈ પંચોળી દર્શક મેં તમને કહ્યું એમ એ વાંચી શકો. મહાજાતિ ગુજરાતી ચંદ્રકાંત બક્ષીની વાંચી શકો. ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો તમે વાંચી શકો, એમાં પણ બહુ મજા આવશે. અને ગુજરાતની, સૌરાષ્ટ્રની ઘણી બધી સંસ્કૃતિ એમણે તો ખેડી છે. ઇન્ડિયન ટુરિઝમ, ફોરેન ટુરિઝમ કલ્ચર વિશે જણાવશો. ક્વીન મૂવી, યસ, એ ક્વીન મૂવીમાં મેસેજ પણ સાચો આપ્યો છે. ફોરેન ટુરિઝમ કલ્ચર છે એ મોર એક્સપ્લોરિંગ છે, મોર ઇન્ડિપેન્ડન્ટ છે. એમાં આપણે વાત થઈ એમ કે બીજો લગેજ ઓછો હોય છે અને નવું એક્સપ્લોરેશન જાજુ હોય છે. સામા માણસ સામી જે જગ્યાએ ગયા હોય એને એબ્સોર્બ કરવાની વૃત્તિ વધારે હોય છે. આપણે આપણું ભેગું લઈને જતા હોઈએ છીએ. એટલે તો એવું છે ને કે તમે જેટલી જગ્યા રોકો ટેક્સીમાં એટલી સામા માણસે સંકળાશ અનુભવવી પડે. તમે પોળા થઈને બેસો તો બાજુવાળા માણસે સંકળાઈને બેસવું પડે. તમે સંકળાઈને બેસો તો બાજુવાળા માણસે પોળા થવાની જગ્યા મળે. એટલે અને ફોરેન કલ્ચરની અંદર એક બહુ મોટી વાત એ છે કે ટુરિઝમને એ લોકો પૂરેપૂરું 100% ઇન્વોલ્વમેન્ટથી લે છે. એને બહુ બધા બેગેજ સાથે નથી આવતા. પેલા ખભાવાળા બેગેજ નહીં, ઇમોશનલ બેગેજ સાથે. દાખલા તરીકે ઇટાલીની એક છોકરી, મારા કઝિનને ત્યાં, લોરા નામની, મારા કઝિન રક્ષિતભાઈની દીકરી ઘટા, એને ત્યાં હાઉસ ગેસ્ટ તરીકે આવેલી ઇટાલીથી. અને એને બીજે ત્રીજે દિવસે પેટમાં દુખાવો થયો. તો નેચરલી હવે તો બધા મુંજાઈ જાય ને, જે આઈના હોય એ. રક્ષિતભાઈ ને મારા કઝિન ની બધા મુંજાઈ જાય. ચિંતા ન કરવી અને સતત ફોન બોન ન કરવા, થોડુંક એડજસ્ટ કરતા શીખો.
એટલે એ ઇટાલિયન મમ્મી ને ઇન્ડિયન મમ્મીની સાયકોલોજી જુદી લાગી ત્યાં મને. એણે એની દીકરીને એમ કીધું કે તું 16 વર્ષે ગઈ છો ભારત શું કામ એક્સપ્લોર કરવા, તો તું ત્યાં ખાવા પીવાનું હવા પાણી થોડુંક ફરે તો થોડુંક પેટમાં દુખે ખરું 2 દિવસ, ભલે દુખતું, થોડુંક સહન કરો, થોડુંક એડજસ્ટ કરો. સરસ માણસો છે બધા, સાચવે એવા છે. પેટમાં દુખાવો કઈ એવી ગંભીર બીમારી નથી કે ટર્મિનલ ડિઝીઝ થઈ ગયો ને હાય બેમરેજ થઈ જશે, કાલે ને આવી જવું પડશે બધા દોડતા. બરાબર, તો 2 દિવસ એડજસ્ટ કરો. બરાબર, Right. એણે એવી સલાહો ના આપી કે આવું ખાજો ને આ ખાજો ને આમ કરજે ને તેમ કરજે ને, એમ કીધું કે એડજસ્ટ કર, દુખાવાને સારા સહન કર. રીતે. ટૂંક સમયમાં સ્પેસની મુસાફરી શરૂ થશે. યસ, હા બિલકુલ શરૂ થશે ને. ઇલનભાઈ મસ્ક રેડી જ બેઠા છે એના માટે. સૌરાષ્ટ્રની કેસર વિશે શું કેવું છે એ પણ કહેવાય ગયું. કેસર વિશે તો બોલ્યો ખરો હમણાં કે રાહ જોઈ રહ્યો છું 2 મહિનામાં આવશે. નેગેટિવ વિચારને સ્ટોપ કેવી રીતે કરી શકાય, એ પોઝિટિવ વિચારને વધારે ફૂડ આપીને. સિમ્પલ. નેગેટિવિટી કોઈ પણ વસ્તુ જગ્યા ત્યારે બનાવે. અત્યારે માની લો ઇન્સ્ટાગ્રામમાં કલાક લાઈવ કરું છું તો બીજી વસ્તુઓ બંધ થઈ ગઈ ને, મારે બીજી કઈ કરવી હોય તો હું અત્યારે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરું છું, બરોબર, કંઈક બીજું કરતો હોત તો ઇન્સ્ટાગ્રામ બંધ હોત ત્યારે. એ બસ આવી રીતે નેગેટિવ વિચાર બંધ કરી શકાય. ચેનલ પર જોવાની મજા આવે છે. થેન્ક્સ. સંદીપા દીદી તમારું નેટ બહુ સ્લો છે. યસ, મને વચ્ચે વચ્ચે એમનો ચહેરો જતો રહે છે એટલે ખ્યાલ આવે છે કે કંઈક ગડબડ છે નેટમાં, પણ મારું ચાલે છે ત્યાં સુધી આપણે ચલાવીએ છીએ. હવે તો આમ પણ આપણે પૂરું કરવાના ટાઈમે આવી ગયા, તમારું હા કેમ કે ઘણો બરાબર બધો ચાલે સમય છે. લીધો, ઘણા બધા મેં લાઈવ ક્વેશ્ચન લઈ લીધા તમારા બધાના. કોલેજમાં તમારી સાથે કરેલી પિકનિક હજુ યાદ છે. જ્યોતિ ને બધા ગ્રુપમાં બીબી, અરે વાહ વાહ વાહ, ક્યાં બાત હે, વાહ, તમે મને પાછો ટાઈમ ટ્રાવેલ કરાવીને મોકલી દીધો એમાં તો. વાસ્તવમાં કોરોનામાં નેગેટિવ રહેવું જોઈએ. હા, સરસ સરસ વાત કરી. કોરોનામાં નેગેટિવ જ રહેવું જોઈએ આપણે, બાકી બધે ભલે પોઝિટિવ રહીએ. આઈસ્ક્રીમના પીક મૂકો છો તેનું એડ્રેસ કહો. Address. રાજકોટમાં ઘણા બધા આઈસ્ક્રીમની દુકાનો છે અને આઈસ્ક્રીમના પીકમાંથી હું ઘણીવાર મુંબઈથી પણ મગાવતો હોઉં છું. મુંબઈમાં નેચરલ્સ નામનો આઈસ્ક્રીમ મળે છે. એ બહુ સરસ હોય છે. નેચરલ જ ફ્રૂટ વાળો હોય છે, કોઈ આર્ટિફિશિયલ એમાં કઈ નાખતા જ નથી એ લોકો. એટલે એ પણ બહુ સરસ હોય છે. જય વસાવડા વિશે શું કહેશો? મિટ્ટી કા તન મસ્તી કા મન, ક્ષણભર જીવન મેરા પરિચય, એવું હરિવંશરાય બચ્ચન કહી ગયા છે. તમારા પ્રથમ પ્રવાસ વિશેના અનુભવો બહુ સારા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે મારો પહેલો મોટો પ્રવાસ છે. કહેવાય નાના મોટા પ્રવાસ તો આપણે કર્યા હોય, તો પહેલો મોટો પ્રવાસ મારો જે જીવનમાં થયો ભારતમાં, એ મુંબઈ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં હું વિજેતા બનેલો ત્યારે 7 દિવસ માટેનો પ્રવાસ થયેલો બાર્કની અંદર. એટલે એ મુંબઈ એક મહાનગર, અને હું સાવ નાના ગામમાંથી પહેલી વાર જીવનમાં મુંબઈ ગયો હતો. 1 દિવસની અમારી ઇવેન્ટ હતી ને 6 દિવસ ફરવા માટે રાણો. એટલે એ ક્વિઝ પેલો એ એક્સપોઝર હતી મળ્યું. ને? અને બીજો સીધો મારે અમેરિકાનો પ્રવાસ થયો. હા એસે હતું, પણ ત્યાં ક્વિઝમાં ભાગ લેવાનો હતો. એસેમાંથી સિલેક્ટ થઈ અને ત્યાં મારો નંબર પણ આવ્યો. અને અબ્દુલ કલામ સાહેબ ને બધા હતા ઇનામ દેવામાં. આર ચિદમ્બરમ સાહેબ આપણા અણુશક્તિ પંચના વડા. અને એ સરસ અનુભવ હતો. અને ત્યારે મુંબઈ પહેલી વાર જોયું. એ પહેલો પ્રવાસ એ મોટો ત્યારે જીવનનો. અને પછી તો સ્પર્ધાઓને કારણે બહુ બધા પ્રવાસો કર્યા. આ તો વિદ્યાર્થી કાળમાં પહેલો મોટો પ્રવાસ આ કર્યો હતો. એક મારા મમ્મી પપ્પા સાથે મેં જે પહેલો મોટો પ્રવાસ કર્યો, એ અમે દિલ્હી ગયા હતા અને પછી સાઉથ ઇન્ડિયા ગયા હતા. દક્ષિણ ભારત અમે સાથે ફર્યા. અને દિલ્હી, હરિદ્વાર, ઋષિકેશ એમ બધે ગયા. એ પ્રવાસ તો નેચરલી મમ્મી પપ્પાની આંગળી પકડીને પહેલી વાર મોટો આટલો કર્યો હોય એટલે ભૂલાય જ નહીં. અને બીજો અમેરિકાનો પ્રવાસ મોટો થયો છે. સૌથી પહેલો વિદેશ પ્રવાસ મેં અમેરિકાનો કર્યો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની એક ટ્રીપ હતી, એમાં મારે જવાનું હતું. લગભગ રોજ લખો છો, સપ્તાહમાં કેટલું લખો છો? રોજ લખું છું, પણ રોજ લેખો લખવાના નથી હોતા. લેખ મારી કોલમના 2 હોય, પણ આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર એમ બધી પોસ્ટમાં કે કોમેન્ટમાં લખવાનું હોય, એમ કંઈક લખવાનું થઈ જાય. કંઈક બીજું લખવાનું હોય, પુસ્તકોને લગતું કેવું એમ થઈ જાય. ક્યારે લખવાનો કન્ટેન્ટ ખૂટી નથી પડતો, ઉલટું થાય છે. સિલેક્શનમાં પ્રોબ્લેમ થાય છે કે આજે તો 6 વિષય છે, હવે બધી કયો લઉં. આપણે બહુ બધું વાંચીએ તો બહુ બધા વિષયો ધક્કામુક્કી કરતા હોય આપણી અંદર, એવું થાય. બરોબર. અને ક્યારેક એવું થાય કે જાણી જોઈને અમુક વાત રિપીટ કરવી પડે. અમુક સમયે લોકો ભૂલી ગયા હોય જૂની વાત, અથવા તો નવો ઓડિયન્સ પણ ઉમેરાઈ ગયું હોય. લેખક કઈ રીતે બનવું? કોઈને પૂછવાનું નહીં, લખવાનું શરૂ કરી દેવું, વાંચવાનું શરૂ કરી દેવું. જાજુ વાંચશો, આપોઆપ સારું લખાશે. બરાબર. શબ્દ ભંડોળ કેવી રીતે કરવું? આ જ જવાબ, આગલા જવાબનું કોપી પેસ્ટ ડિટ્ટો 2 ટપકા કરીને. તમે મેરેજ ક્યારે કરવાના છો? બસ કોક આપણને ગમતી મળી જાય, હા પાડી દે એટલે તરત ત્યારે એ જ મિનિટે, પછી પાછો એનો નિર્ણય ફરી જાય તો એટલે કલાકમાં જ કરી નાખવાના. સર આ સવાલ તમને બહુ પૂછાતો હશે, મને એવું લાગે છે. હા, તો એટલે તો જો ને મને મોઢે થઈ ગયા છે હવે જવાબો એના.
નેહલ ગઢવીનો એપિસોડ જોરદાર, થેન્ક યુ. હોકારો, નેહલબેન પ્રવૃત્તિ કરે છે. પછી પાછી કોમેન્ટ જતી રહી. ઓકે, આમાં પાછું શું થાય, જાજી કોમેન્ટો થાય ને પછી ઇન્સ્ટાગ્રામ ફોરવર્ડ કરી નાખે કોમેન્ટને. આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકજો, ચોક્કસ મૂકીશ, ડેફિનેટલી મૂકીશ. ઓશો વિશે કંઈક કહો, ઓલરેડી કહી દીધું, પુસ્તકનું નામે આપી દીધું. ઓહો, બસ આ ગમ્યું આપણને. ઓહો, આનાથી વધારે જગતમાં છે શું? આહા ને ઓહો. હવે અમારા મિત્ર અભિષેક જઈને તો ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ નું નામ જ લઈ દીધું. ઓહો 15 થી 17 વર્ષના દીકરા દીકરી દે હાલના સમયમાં પાછી કોમેન્ટ, એક જ મિનિટ પાછો જાઉં. મગજ શાંત રહે કેમ શીખવાડવા, શું કરવું? હવે 15 થી 17 વર્ષે છે ને, આપણે 15-17 વર્ષ હતા ત્યારે આપણે શાંત ન રહેતા મગજ. એ ઉંમર જ એવી છે કે અશાંતિ આવે. એ હોર્મોન ચેન્જ ની ઉંમર છે, એટલે થોડી ઘણી અશાંતિ તો આવે જ દોસ્ત. એટલે બહુ કઈ આપણે આમ ક્રાંતિકારી ફેરફારો તો એમાં કરી ન શકીએ, કુદરતી પ્રક્રિયા છે. પણ એમને થોડુંક સારું વાંચન આપો, સારો માહોલ આપો, એક્સપેરિમેન્ટ્સ આપો. હમણાં એડવેન્ચર સાથે પ્રવાસ કરવો એ એક પ્રકારે ફેમિલી ગેધરિંગ પણ છે. પ્રવાસ કરો ને, ઘરમાં બેસીને જે વાતો ન થાય એ પ્રવાસમાં થઈ જાય કુટુંબના સભ્યો સાથે. એટલે આ પ્રવાસો પણ કરો જયારે તક મળે ત્યારે. અત્યારે નહીં, કોરોનામાં પાછા નીકળી ન પડતા બહાર, કે ઓલા ભાઈ પ્રવાસો કરવાનું કહેતા હતા એટલે આપણે નીકળી પડીએ એમ કરીને. લગ્ન કરવા ત્યારે ડિસ્કો કરવા જાનમાં બોલાવો છો. ઓહો, વાહ વાહ વાહ. જાન કોક લઈ ન લે તો સારું આપડી આમને આમ. ફિલ્મોના લેખનું સંકલન કરો. હા, એ ઘણા મિત્રોની ફરમાઈશ છે. એકવાર કરેલું, બહુ વર્ષો થઈ ગયા, પછી તો 2 ભાગ થઈ જાય એટલા લેખો થઈ ગયા છે. હવે એ કરીએ. હમણાં પુસ્તકો બહાર પાડવા આઘરા પડી ગયા છે. મને તો બહુ ઈચ્છા થાય નવરા બેઠા પુસ્તકોનું કામ કરવાની, પણ કાગળોના ભાવ વધી ગયા છે અને આ કોરોનાને કારણે પુસ્તકોનું ઠેકાણું નથી પડતું. બધું બંધ છે, બુક સ્ટોર થી માંડીને બધું. એટલે ઘરે બેઠા જ લોકો વાંચી શકે એટલું જ આપણે કરી શકીએ. ઓકે, તો બધા મિત્રો ખૂબ મજા આવી, મને બહુ મજા આવી. આપણે પાછો એક ડાયલોગ ગોઠવશું. આજે તો આપણે સમયથી આગળ જતા રહ્યા, અને છતાંય તમારા બધા મિત્રોના સવાલો ચાલુ છે. તમે બધા જોડાયેલા ખાસી સંખ્યામાં છો. તો ફેવરિટ સિંગર કિશોર કુમાર, ફેવરિટ સિંગર એમાં તો કોઈ બીજો પ્રશ્ન જ નથી. એની ડે કિશોર કુમાર. તો લાઈવ જોયા, મજા આવે છે. જાન છે, ઇલેક્શન રેલી થોડી છે. વાહ ભાઈ વાહ, સરસ. તો બસ આમ જ હસતા રહ્યો દોસ્તો. બને આઈ ગેસ પાછા તમે બ્લર થવા માંડ્યા છો, એટલે ઇન્સ્ટાગ્રામ વાળા સંકેત આપે છે કે પૂરું કરો એમ. એટલે થેન્ક યુ સર, થેન્ક યુ. આપણે પાછી ભાગ 2 કરશું. બરાબર. સારું એ થયું કે કમસે કમ મારું કનેક્શન ચાલુ હતું, એટલે આપણી વાતો કપાણી નહીં. નહીતર મને દુઃખ થાત કે બધા બેઠાઓ રાહ જોઈને વાત ન થઈ શકે એમ. હા, એટલે આજે ચાલો, સી યુ ઓલ, ગુડ બાય, ટેક કેર. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.